અને પીએમ થવા જોઈએ, આ લેવલના થવા જોઈએ. આપણી ગુજરાતીની એક તકલીફ મોટી આ છે, કલેક્ટરો કમિશનર, તમારા અહીંના કલેક્ટર છે પણ હિન્દી ભાષી છે, આઉટ ઓફ સ્ટેટના જ. જોઈ લો, કલેક્ટરો, મોટા ભાગના કલેક્ટરો કમિશનરો બધા પર પ્રાંતના આવે ને આપણા ત્યાં રાજ કરે. અને આપણા વાળા શું કરે? માવા ખાય, ફાકી ખાય, ડિલક્સના પાન ખાય, ખેટલા પાની ચા પીવે. તો થોડું કરો ને. એટલે બધાને વિનંતી છે, દીકરા દીકરી શક્તિ હોય તો યુપીએસસી પરીક્ષા અપાવડાવો, જીપીએસસીમાં મોકલો, ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર થાય. શા માટે ના થઈ શકે? એને ભણાવીએ, એ લેવલનું ભણાવીએ. આમાંથી જ કોઈ દેશનું નામ રોશન કરે એવા થવા જોઈએ. નાગરત્ના, એક ભિખારીબાઈની દીકરી, એનો બાપ દારૂડિયો, એની માં ભિખારણ મંદિર પાસે ભીખ માંગવા માટે બેસે અને છોકરી ભણી. દર શનિ રવિ આ છોકરી પણ ભીખ માંગવા માટે બેસતી, છતાં એને નક્કી કર્યું અને તામિલનાડુ એસએસસી બોર્ડના બધા રેકોર્ડ તોડી નાખ્યા વિથ 98%. એક દારૂડિયાની દીકરી, એક ભિખારણબાઈની છોકરી 98% લાવી એસએસસી બોર્ડની અંદર. અહીંયા બેઠેલા બધા જ છોકરા છોકરીઓ, નાના નાના બાળકોને બધાને વિનંતી છે કે ભણજો. ઘણા કે સ્કૂટી લઈ આપો તો ભણું, જાણે ડેકીમાંથી ટકા નીકળવાના છે, એક્ટિવામાંથી ટકા નીકળવાના છે. તારા બાપા હું લઈને જતા હતા? ખાલી ખાલી જીત ના કરો. જેને ભણવું છે, કોઈ પણ પરિસ્થિતિમાં સગવડ હોય, એની ઉંમર હોય, મેચ્યોરિટી હોય તો લઈ આપો, એની ના નથી પાડતો, પણ શિક્ષિત તો ચોક્કસ કરો. અભણ હોવા છતાં ભણાવી શકાય. એડિસનને, ન્યૂટનને, આઈન્સ્ટાઈનને સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા, છતાં માતાએ ભણાવ્યા છે. એટલે સારું ભણાવીએ. બીજું, ખાલી પર્સન્ટેજ પર, ખાલી ટકા પર મૂલ્યાંકન ના કરો. આપણી એક ગવર્મેન્ટની સિસ્ટમ અને આપણી એજ્યુકેશન સિસ્ટમની મોટી ખામી હોય તો પર્સન્ટેજ ને પર્સન્ટાઇલ, એના પર એટલું ફોકસ મારું તમારું બધાનું થઈ ગયું છે. કોઈ પણ મળે એટલે કેટલા ટકા, તરત ટકા, અને ટકાવાળો ડાયો અને બીજા બધા ડોબા. આપણા ત્યાં એક માન્યતા ફિટ થઈ ગઈ છે. એવું નથી. કોઈ કદાચ ભણવામાં નબળો હોઈ શકે, અમુક 1-2 સબ્જેક્ટની અંદર એની સ્કિલ પાવરફુલ હોઈ શકે છે. તમારા દીકરા દીકરીની જે કેપેસિટી છે, જે એબિલિટી છે, જે ક્ષમતા છે, જેમાં ઇન્ટરેસ્ટ છે, એમાં એને આગળ વધારવાનો પ્રયત્ન કરો. ખાલી ડોક્ટર થાય તો જ દીકરો દીકરી સાચા, એન્જિનિયર થાય તો જ સાચા, એમ નહીં. એની ઈચ્છા હોય તો એ સારો શિક્ષક બની શકે, એની ઈચ્છા હોય તો એ સારો સંગીતકાર બની શકે, એની ઈચ્છા હોય તો સારો ચિત્રકાર બની શકે. એનામાં ક્ષમતા હોય એ બનાવવાનો પ્રયત્ન કરો. એનામાં જે ક્ષમતા છે, એની જે ઈચ્છા છે, રસ રુચિ છે, એના પર થોડું ફોકસ કરો. તમારા દીકરા દીકરીની બીજા સાથે દર વખતે સરખામણી કર ના કરો. આપણી મોટી તકલીફ છે. દર વખતે બીજાના દીકરા દીકરી સાથે આપણા દીકરા દીકરીને સરખાવાના, પોતાની જાત સાથે સરખાવે. એકવાર છોકરો રિઝલ્ટ લઈને આવ્યો, એને બાપ કે કેટલા ટકા આવ્યા? એ કે 80 હોતા હશે, આટલા ઓછા, અમે કેટલા લાવતા હતા. હવે એને હારા ગ્રાન્ડ ટોટલ 80 નહીં થતું હોય તો અમુકને ટેવ પડી ગયો, અમે તો આટલા લાવતા, નામ લાવતા. દર વખતે આવું કે એટલે છોકરાની સ્પ્રિંગ છટકી. એ કે દર વખતે મને કે કરો છો, અમે આમ નાના હતા ત્યારે આમ કરતા. જવાહરલાલ નહેરુ તમારા જેવડા હતા ને ત્યારે ભારતના વડાપ્રધાન થઈ ગયા. તમે ગામના સરપંચ નથી થયા. કંઈક તમે શરૂ કરો. હવે બધું અમારે જ કરવાનું હોય. એટલે છોકરા છોકરીને ખાલી જૂની વાતો યાદ કરાઈ ના કરો. એક આદર્શ વાલી બનવું હોય તો સારું ભણવાની પ્રેરણા ચોક્કસ આપો, પણ 1-2% ઓછા આવી ગયા. જેનો 10મામાં બોર્ડમાં નંબર, જેનો 12મામાં બોર્ડમાં નંબર, કુંતલ શાહ એનું નામ, સીએ થયો, અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં છે. 10મામાં બોર્ડમાં નંબર, 12મામાં બોર્ડમાં નંબર, સીએ થયો, કુંતલ શાહ એનું નામ છે. સાબરમતી જેલમાં જ્યારે જાઓ ત્યારે ચેક કરજો કેમ પરિસ્થિતિ આવી થઈ. ખાલી શિક્ષણ, ઓનલી એજ્યુકેશન કાન્ટ સોલ્વ અવર પ્રોબ્લેમ. ખાલી એજ્યુકેશન નહીં, મોરાલિટી, એથિક્સ, વેલ્યુઝ એ શીખવાડવાનું છે. એટલે ખાલી ટકાથી સરખામણી ના કરો. પેલા દીકરાને આમ ગયો, મારો દીકરો કેમ આમ થયો? તમારો દીકરો તમને જે મળ્યો છે, દીકરી તમને જે મળી છે, એને સારી બનાવવાનો પ્રયત્ન કરો. એને મૂલ્યો શીખવાડો, એને એથિક્સ શીખવાડો. આ નથી એટલે પરિસ્થિતિ વિપરીત થાય છે, જુદી ડિરેક્શનની અંદર જતા રહે છે. થોડાક વર્ષો પહેલા એક યુવાનનો મને ફોન આવ્યો. મને કે સ્વામીજી આપની સાથે વાત કરવી છે. મેં કીધું કરો વાત. હું મંદિરે આરતીમાંથી ઉતરતો હતો. શું તકલીફ છે? મને કે મારી આત્મહત્યા કરવી છે, આશીર્વાદ આપો. હું જીવવાના આશીર્વાદ આપું છું, મરવાના કોઈને આપતો નથી. મેં તું કોણ બોલે છે? મને કે મેં તમારા ટીવી પર બધે લેક્ચર સાંભળ્યા છે, એટલે હું તમને ઇન્ટરનેટથી ઓળખું છું, પણ આશીર્વાદ મને આપી દો. મેં હું જીવવાના આશીર્વાદ આપીશ, મરવાના નહીં આપું. મેં કીધું તારે શા માટે મરવું છે? મને કે એ બધામાં બહુ પડશો નહીં, પડવા જેવું નથી, હવે આશીર્વાદ આપી દો. મેં કીધું તું અત્યારે છે ક્યાં? મને કે રેલવેના પાટા ઉપર છું.
રાજકોટ જંકશન પર, અને તમારો ફોન પૂરો થાય એટલી વાર પછી સૂઈ જ જવું છે. મેં કીધું તારે મરવું જ તું તો છેલ્લો ફોન મને હું કરવા કર્યો? ઉલટાની ઇન્ક્વાયરીમાં મારું નામ આવશે. લેવા દે વગરની પોલીસ મને 2-5 પ્રશ્નો પૂછશે કે તમે કઈ બોલ્યા લાગો છો. મને કે આશીર્વાદ આપો. મેં કીધું તું આજે ના મરીશ. કેમ? મેં કીધું તે મરતા પહેલા ધાર્મિક વિધિ કરી? મને કે એની ધાર્મિક વિધિ હોય? મેં કીધું હિન્દુમાં તો કરવી જ પડે. મેં તું એ કર્યા વગર મરીશ તો ભૂત થઈશ, અબજસ મળશે તને. મારે એને કોઈ પણ રીતે બચાવો તો, કારણ કે કોઈ માણસ આપણને કહીને મરી જાય અને આપણે બચાવી ના શકીએ, આજીવન આપણને વસવસો રહે. મને કે એ વિધિ કરવી જ પડે? મેં કીધું આ કરવી જ પડે. મને કે રાજકોટમાં એ કોણ કરી આપે? મેં કીધું એમાં હું જ એક્સપર્ટ છું. બધું બધી મને વિધિ ફાવે છે. મને કે પછી કાલે મરવાનું? મેં કીધું કાલે. મેં કીધું રાજકોટના DRM છે, ડિવિઝનલ રેલવે મેનેજર, હી ઇઝ ક્લોઝ ટુ મી. આવતીકાલે હું એને ફોન કરી દઈશ ને આના કરતાં વધારે વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ. એટલે કાલનું તારું કન્ફર્મ, આજે તું આવી જા. મને કે તમે ક્યાં છો? મેં કીધું કાલાવાડ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિરે હું તો બેસ છે મારો, ત્યાં છું. 15-20 મિનિટ થાય એટલે હું મંદિર બહાર ઊભો રહ્યો. મેં કીધું આવે એવો સીધો રિસીવ કરીએ. એટલે 2-3 છોકરા જે આવ્યા દરેકને હું પૂછું, મેં કીધું પાટા પરથી આવ્યા? મને બધા કે અમે શું કરવા પાટા પરથી આવીએ? 4-5માં મને નંબર લાગ્યો. પછી આવ્યો, એને ઓફિસમાં બેસાડ્યો, ચા પાણી શરબત પાયું. મને કે મને મરવા દેવો તો શું કરો, મને હેરાન કરો છો? કીધું મરજે, આવતીકાલે મરજે. શા માટે મરી જવું છે? મને કે 2.5 વર્ષથી મને ઘરમાં બોલાવતા નથી, કાઢી મૂક્યો છે. છાપામાં મારી જાહેરાત આપી દીધી છે. કોઈ મામા માસી મમ્મી પપ્પા કોઈ મારી સાથે બોલતા નથી. મને કે આટલું બધું મારી સાથે ખરાબ આચરણ કરે પછી મરી જ જવાનું હોય ને? આવા મા બાપ સાથે શું રહેવાનું? રહેવા દેતા નથી મને. બધું ચોક્કસ એ લોકોનો વાંક કહેવાય, તારો કોઈ વાંક નહીં. મને કે તમે એક મને સમજ્યા, બાકી કોઈ સમજતું નથી. મેં મારે તને હજુ વધારે સમજવું છે. મેં તારું થોડીક નાની મોટી તારી ભૂલ હતી? મને કે ના મારી શેની ભૂલ હોય? અને કોઈ પણ અકસ્માત થાય એમાં ભૂલ કોની હોય? બોલત બધા સામે વાળાની જ હોય ને, આપણી ભૂલ હોય જ નહીં. અકસ્માતમાં સામે વાળાની જ ભૂલ હોય, આપણે કોઈ ભૂલ કરીએ જ નહીં. મેં કીધું તારી કઈ ભૂલ થઈ હતી? મને કે ના મારી કોઈ ભૂલ નહીં. મેં કીધું નાની કઈ ભૂલ? મને કે હું ગુટકા ખાવા લાગ્યો હતો. બધું બીજી કઈ નાની ભૂલ? મને કે હું સિગરેટ પણ પીવું છું. બીજી કઈ? મેં નાની ભૂલ? મને કે હું માંસ પણ ખાઉં છું. તો બીજી કઈ નાની ભૂલ? મોટી ના કહેતો, નાની જ કહેજે. મને કે હું દારૂ પીવા લાગ્યો છું, જુગાર પણ રમું છું, વ્યભિચાર પણ કરું છું. કીધું જુગાર તું રમે છે? મને કે આ જુગાર રમ્યો. કીધું કેટલાનો? મને કે 40 લાખનો. 40 લાખનો જુગાર રમ્યો. કીધું જીત્યો કે હાર્યો? મને કે જીત્યો એ થોડા કાઢી મૂકે. હારી ગયો ને ઘર વેચવું પડ્યું, સૂચિતમાં જવું પડ્યું દસ્તાવેજ વાળામાંથી, એટલે મને કાઢી મૂક્યો ને છાપા મારી જાહેરાત આપી દીધી છે. આટલું કર્યું. મેં કીધું 11માં કયા ધોરણમાં ભણતો હતો? મને મળ્યો ત્યારે 11મા ધોરણમાં હતો. 10મા ધોરણમાં એના 88 કે 89% હતા. 11થમાં એ ગ્રુપમાં એડમિશન લીધું હતું અને કયા લેવલે પહોંચ્યું છે? 11મા ધોરણે ફાંકી ખાવા લાગ્યો, દારૂ પીવા લાગ્યો, માંસાહાર કરવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો. કઈ ડિરેક્શનની અંદર પહોંચી ગયો? સગા મા બાપે છાપામાં જાહેરાત આપવી પડે અને પેલાને આત્મહત્યા કરવા જેવી ઘટના બને છે. શું આપવાનું રહી ગયું? 10મા ધોરણમાં 89% તો હતા જ. એટલે મારું સંતાન ખાલી શિક્ષિત સંતાન નહીં, મારું સંતાન સંસ્કારી સંતાન. બીજો મુદ્દો યાદ રાખજો, ખાલી શિક્ષિત નહીં. શિક્ષણ આપજો, સારામાં સારું આપજો, પણ બીજો મુદ્દો યાદ રાખજો, મારું સંતાન સંસ્કારી સંતાન. જન્મ ના જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે. એને સંસ્કાર આપવા માટે તમે કઈ કર્યું ખરું? રશિયાનો પોસ્ટ કોમ્યુનિસ્ટ જર્મન સ્ટર્લિગોવ એનું નામ, 24મી વર્ષે પહેલો મિલિયોનર. વોલ સ્ટ્રીટ મેગેઝિનમાં એનું નામ. 39 વર્ષે થાક્યો. એના 2 પ્રાઇવેટ પ્લેન, એની કાર, મોસ્કોનો મેલ, મેનહેટનનું પેન્ટ હાઉસ બધું વેચી દીધું અને કુટુંબ સાથે જંગલમાં ગયો છે. ખેતી કરે છે, ગોર્ડોન ટ્રેક્ટર લીધું છે. પતિ પત્ની 5 બાળકો 3 બેડરૂમ વાળા લાકડાના મકાનમાં રહે છે. ભેંસનું તાજું દૂધ પીવે છે. ઇલેક્ટ્રિસિટી નથી, ગેસ નથી, જંગલ છે. ઘેટા ભૂંડ ચરાવે છે. મચ્છર, ગરમી, શિયાળામાં -45, લાકડાનો ચૂલો. ખબર પડી કે અમેરિકાનો બહુ જ મોટો બિઝનેસમેન પોતાના દીકરાઓને લઈને જંગલમાં રહેવા જતો રહ્યો છે, બધું જ વેચીને, 2 પ્લેન વેચીને. એનો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો. એ અમેરિકાનો બિઝનેસમેન શું બોલે છે કે મારી પાસે પૈસા, 2 પોતાના પ્લેન, મેનહેટનમાં પેન્ટ હાઉસ બધું જ હતું, પણ મેં અત્યારનું કલ્ચર જોયું એટલે મને એમ લાગ્યું કે મારા દીકરાને જો સંસ્કારી રાખવા હોય તો એને મારે સેફટીમાં મૂકવા જ પડશે.
બહાર વાતાવરણ અતિ ખરાબ છે, મારે એને સિક્યોર કરવા માટે હું આ વાતાવરણની અંદર આવ્યો છું, તકલીફ ભોગવું છું. દીકરા દીકરીને બગડવું નહીં હોય ને તો પણ બગડી જાય એવું વાતાવરણ છે. તમે બાઇક ઉપર તમારા દીકરાને ખોળામાં બેસાડીને તમારી વાઈફ લઈને જતા હોય અને એને પવન ના લાગી જાય એના માટે સ્કાર્ફ પહેરાવો છો, ટોપી પહેરાવો છો, માતા પોતાનો પાલવ ઢાંકી દે છે. એને રોડ પરનો શિયાળાનો ઠંડો પવન લાગી જશે તો બહુ તો નિમોનિયા થશે, પણ એને વેબસાઇટનો ઇન્ટરનેટનો પવન લાગી જશે ને તો વધારે ખરાબ થઈ જશે. એ પવન ન લાગે એની ચિંતા કેટલી કરી. એને થોડાક સંસ્કારો આપણે આપવાના છે. તો મારું સંતાન સંસ્કારી સંતાન, એને ખાવા પીવાના સંસ્કાર, કપડાના સંસ્કાર એ તો બધા આપીએ છીએ, પણ થોડાક મા બાપને પગે લાગવાના સંસ્કારો શીખવાડ્યા. આપણી સંસ્કૃતિ આપણને આ કહે છે મા બાપને પગે લાગીએ. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા, એના વૃદ્ધ માતા આવ્યા. સરદાર ચાલુ કેસ લડતા લડતા પોતાની માતા પાસે ગયા, વાંકા વળીને માતાને વંદન કર્યા છે, પ્રણામ કર્યા છે. આપણા દીકરા દીકરીને થોડું શીખવાડો મા બાપને પગે લાગતા. અમે અમારી પ્રત્યેક બાળ સભામાં સંતાનોને તાલીમ આપીએ છીએ. જેણે આપણને જન્મ આપ્યો છે એ મા બાપને પગે લાગવું. તમારો મોબાઈલ ખિસ્સામાંથી પડી ગયો હોય, કાંસકો પડી ગયો, રૂમાલ પડી ગયો અને કોઈ પાછળ આવનારો તમને પાછો આપે તો તમે એને થેન્ક યુ કહો છો. એટલે તમારો હતો ને એને પાછો આપ્યો, થેન્ક યુ શેનું? પણ છતાં એક શિષ્ટાચાર છે, એક મેનર છે. તો જેણે આપણને 9 મહિના માતાએ પેટમાં રાખ્યા, જેણે આપણને મોટા કર્યા, જેણે ભણાયા ગણાયા પરણાયા તૈયાર કર્યા, એને દિવસમાં એકાદ વાર થેન્ક યુ તો કહો, એટલે પગે લાગો. મા બાપને પગે લાગીએ. આપણી સંસ્કૃતિ છે. થોડુંક આ શીખવાડવાનું છે, થોડાક સંસ્કારો આપવાના છે, સાચું બોલવાના સંસ્કારો. ગોવિંદ રાંદડે થઈ ગયા મહારાષ્ટ્રની અંદર. એની દીકરી એકવાર ખરીદી કરવા માટે ગઈ, શાકભાજી લેવા માટે. એમાં હળદર લેવા માટે ગઈ હતી, લીલી હળદર. એમાં થોડાક વધારે લઈને આવી. ઘરે વજન કર્યું તો વધારે હતું, એટલે રાંદડે સોટી કાઢી, નેતરની સોટી. એટલે એની પત્ની ગભરાઈ ગઈ, છોકરીએ ગભરાઈ ગઈ કે હમણાં મને બાપુજી મારશે. એટલે રાંદડે સોટી લઈને પોતાની પીઠ પાછળ ફટકારી. એટલે એની પત્ની આવી ગયા, સોટી લીધી કે દીકરીનો વાંક છે, ભૂલ છે દીકરીની, અને તમે તમારી પીઠ પાછળ સજા શા માટે કરો છો? અને એ સમયે ગોવિંદ રાંદડે શું બોલ્યા? ગાંધીજી એક વાક્ય બોલ્યા હતા, અમારા સંતાનોમાં જે કઈ ખામી છે એ આમ દંપતીનું પ્રતિબિંબ છે. આ ગાંધીજીનું પ્રસિદ્ધ વાક્ય છે. અમારા સંતાનોમાં જે કઈ ખામી છે તેમ દંપતીનું પ્રતિબિંબ છે. એ કે મેં સંસ્કાર આપવામાં કઈ ખામી રાખી એટલે એને ચોરી કરવાનો વિચાર આવ્યો ને. મારા સંસ્કારોમાં કઈ ખામી છે, મારું સંતાન સંસ્કારી સંતાન, મારે આવું નથી બનાવવું. અબ્દુલ કલામ માટે આવો એક પ્રસંગ નોંધાયો છે કે કલામ સાહેબ નાના હતા અને પોતાના પરિવાર સાથે નીકળ્યા હતા. ટ્રેનમાં બેસવાનું હતું. એના પિતાજી ટિકિટ લેવા માટે ગયા, ટ્રાફિક બહુ હતો એટલે ટિકિટ ન મળી, પાછા આવી ગયા. એના માતા, કલામના માતા એમ બોલ્યા કે ટિકિટ લીધી? ના, કે ટિકિટ નથી લીધી. કેમ? એ કે ટ્રાફિક બહુ છે, ટિકિટ લેવા જઈશું ટ્રેન ઉપડી જશે, બેસી જઈએ, વાંધો નહીં આવે, ખબર નહીં પડે. એ સમયે કલામના માતા શું બોલ્યા હતા કે કદાચ ટીસીને ખબર નહીં પડે, ટ્રેનમાં કમ્પાર્ટમેન્ટમાં સાથે બેઠેલા 25-50 જણાને ખબર નહીં પડે, પણ આપણા દીકરાને તો ખબર પડશે ને કે મા બાપે ટિકિટ વગર બેસાડ્યા છે. મારે મારા દીકરાને ચોર નથી બનાવવો, એટલે એનો દીકરો રાષ્ટ્રપતિ બની શકે છે. અને કેટલાક મા બાપ તો ગૌરવ લે કે મારો દીકરો આખા પાલનપુરમાં ટિકિટ વગર ફરે તો પકડાય નહીં. બહુ હોશિયાર કે એવો ખેલાડી છે ને ચોરી કરે તો એ સાહેબને ઉઠા ભણાવે, પકડાય જ નહીં. દીકરા દીકરીનું ખાલી આવું ગૌરવ ન લેતા, એને સાચું કરવાના, સાચું બોલવાના સંસ્કાર આપજો. કોઈક બીજા માટે સારું ચિંતન કરવાના સંસ્કાર આપો. એકવાર એક 25-30 વર્ષના છોકરાએ મને કીધું કે સ્વામી, હું નાનો હતો, 5 વર્ષનો, મારી મમ્મી મને સ્કૂલે મૂકવા માટે આવતા હતા. એમાં એક લગ્નની ગાડી મેં જોઈ. લગ્નની ગાડી પર દિલ ફટકાર્યો અને એરા માર્યા હોય એટલે ખબર પડે કે આ લગ્નની ગાડી છે. એમાં છોકરાએ લગ્નની ગાડી જોઈને સહેજે મોઢેથી એક વાક્ય બોલ્યો કે મમ્મી, આ લોકોને એક્સિડન્ટ થાય તો કેવું થાય? અને એ વખતે કે મારી માતાએ મારા માથા ઉપર હળવી ટપલી મારીને એમ બોલ્યા તક, બેટા આપણે આવું શું કરવા બોલવું જોઈએ? આપણે તો પ્રાર્થના એમ કરવાની કે એ લોકો સુખ શાંતિથી લગ્ન પૂરું કરી ઘરે જાય અને ગૃહસ્થાશ્રમ સારો વિતાવે. આ છોકરાએ મને કીધું કે સ્વામી, આ પ્રસંગ બને 20 વર્ષ થઈ ગયા. આજે હું જ્યારે રોડ પર નીકળું છું, મારી માતા તો ભેગા નથી હોતા, પણ કોઈ પણ લગ્નની ગાડી જોઉં છું અને મનોમન મારા મુખમાંથી પ્રાર્થના થઈ જાય છે. આ આપવા માટે ક્યાં સ્કૂલની જરૂર છે? આ આપવા માટે ક્યાં ટ્યુશન રખાવવાની જરૂરિયાત છે? તમે તમારા દીકરાને આવા સારું ચિંતન કરવાના સંસ્કાર કેમ ના આપી શકો? બીજાનું સારું થાય એવી ભાવના ખાલી ન કરી શકે? શાકાહારી રહેવાના સંસ્કાર કેમ ના આપી શકીએ? એને નિર્વ્યસની રહેવાના સંસ્કાર કેમ ના આપી શકીએ? જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા હતા, આરકે ફિલ્મ સ્ટુડિયો બોમ્બેની અંદર, અને એ લોકોની પાર્ટીમાં શું હોય? દારૂ જ હોય.
બધા દારૂ પીતા હતા. અને એ સમયે જાદુગર કેલાલે દારૂ ન લીધો ને જ્યુસ પીતા હતા. જ્યુસ લેવા ગયા એટલે કેલાલ સાહેબ જ્યુસ લેતા એટલે રાજ કપૂરનો વેઇટર આવ્યો ને સમજાવવાના પ્રયત્ન કર્યા કે સર બધા જ ગેસ્ટ દારૂ લે છે ને તમે કેમ નથી લેતા? એ કે હું નહીં લઉં. એટલે રાજ કપૂરને વાત કરી કે બધા લે છે ને આ એક ગેસ્ટ નથી માનતા. રાજ કપૂર પોતે આવ્યા. એ જમાનામાં રાજ કપૂરનો સિતારો હતો. એ જાદુગર કેલાલને સમજાવવા માટે આવ્યા કે તમે દારૂ લો, બધા લે છે ને તમે કેમ નથી લેતા? કેલાલ કે હું નહીં લઈ શકું. પછી જાદુગર કેલાલને સમજાવવા માટે રાજ કપૂરે ચમચી લીધી, દારૂવાળા ગ્લાસમાં બોળી અને એ ચમચી જ્યુસમાં બોળી અને કે છે હવે જ્યુસ પી જા તો પણ મને એમ લાગશે કે તે મારું છાંટાવાળું થોડું દારૂવાળું જ્યુસ તો પીધું એટલે મારું વચન રાખ્યું. પછી જાદુગર કેલાલ શું બોલ્યા? હવે તો હું જ્યુસ પણ નહીં પીવું. અને રાજ કપૂર કે છે તું જ્યુસ ન પીવો તો તને મારા બાપ પૃથ્વીરાજ કપૂરના સોગંદ છે. ત્યારે જાદુગર કેલાલ કે છે મારે તારા બાપના સોગંદ સાચવવા કે મારા બાપના સોગંદ સાચવવા? તું મને તારા બાપના સોગંદ આપે છે. આજથી વર્ષો પહેલા મારા બાપુજીએ મને સોગંદ આપ્યા છે કે બેટા જાદુના ખેલ કરવા માટે દેશ વિદેશ બધે ફરે પણ મોઢામાં ક્યારે દારૂ ટીપું મૂકતો નહીં. અહીંયા બેઠેલા વાલીઓને મારી વિનંતી છે કે દીકરાઓ ભલે એને અમેરિકા મોકલો, ઓસ્ટ્રેલિયા મોકલો, ન્યુઝીલેન્ડ મોકલો, આફ્રિકા મોકલો, પણ થોડા વચનથી બાંધીને મોકલજો અને એવા મજબૂત કરીને મોકલજો, એવા સંસ્કાર આપીને મોકલજો કે દુનિયાની કોઈ તાકાત તમારા દીકરા દીકરીનું પરિવર્તન ન કરી શકે. આ સંસ્કારો આપણે આપવાના છે, એ નથી આપી શકતા. સંસ્કારી, ચારિત્રવાન સંસ્કારી આપણો સંતાન કઈ રીતે બની શકે? તો નિર્વ્યસની સંતાન હોવું જોઈએ, મારું શાકાહારી સંતાન હોવું જોઈએ. આપણું સંતાન એ હોવું જોઈએ. અને ક્યારથી આપવાના છે? સંસ્કાર આપવાનો પ્રારંભ ક્યારથી થાય? મોટા થાય ત્યારે. ગર્ભથી સંસ્કાર. પ્રહલાદ રાક્ષસ કુળમાં જન્મ્યા હતા પણ એની માતા કયા ધૂના પેટમાં હતા જ્યારથી નારદજીની કથા સાંભળતા હતા. એટલે અસુર કુળમાં જન્મ્યા હોવા છતાં પણ ભક્ત પ્રહલાદ થયા અને રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં રાક્ષસ થયા. તમે સંસ્કારી વાતાવરણમાં રાખો છો એની અસર થાય છે. સંસ્કાર બાળપણથી નહીં, ગર્ભમાં હોય ત્યારથી આપવાના છે. હમણાં અમેરિકા એક મશીન શોધ્યું છે. મશીનનું નામ છે લિસન બેબી. સગર્ભા સ્ત્રીઓએ પોતાના પેટ ઉપર મૂકવાનું અને પછી એકનો બીજો છેડો ભૂંગળી જેવો મોઢામાં મૂકવાનો અને પેલી બાઈ જે બોલે એ પેટમાં ઉછળી રહેલા ગર્ભસ્થ શિશુને વાત સંભળાય. અમેરિકા વાળાએ હમણાં સાબિત કર્યું. આપણા ત્યાં તો અભિમન્યુ 7 કોઠા માના પેટમાં શીખીને આવ્યો હતો. ભક્ત પ્રહલાદ માતાના પેટમાં સંસ્કાર લઈને આવ્યા હતા. તાલીમ છે. એટલે જ્યારથી તમારા પત્ની સગર્ભાવસ્થાને પામે ત્યારથી જ બાળકો માટે ચિંતિત થઈ જજો. અત્યારે તો પુસ્તકો બહાર પડ્યા છે. ગર્ભાવસ્થાની અંદર કયા પ્રકારનું વાંચવું જોઈએ, કયા પ્રકારનું સાંભળવું જોઈએ, કયા પ્રકારના પ્રસંગોથી દૂર રહેવું જોઈએ. અને એના માટે જેટલી તમે ટેક કેર કરો એટલા તમારા સંતાનો એ સારા બની શકે છે. આદર્શ સંતાન બનાવવા છે, એને સંસ્કારી બનાવવા છે. અને મા બાપમાં હશે તો આવશે. ખાલી ન્યુયોર્કની અંદર દર વર્ષે 2000 મરેલા બાળકો જન્મે છે. ન્યુયોર્ક શહેરમાં દર વર્ષે 2000 મરેલા બાળકો જન્મે છે. મેં એનો આખો આર્ટિકલ વાંચ્યો. કારણ શું? કે બાઈઓ ડ્રગ્સ લે છે. બાઈઓ ડ્રગ્સ લે છે અને એની વિપરીત અસર એના સંતાનો ઉપર પડે છે. મા બાપના સંસ્કારોની અસર એ દીકરા ઉપર આવશે. રામાયણમાં બહુ સરસ પ્રસંગ છે. એકવાર સીતા કઈ ફળફૂલ લેવા માટે ગયા હશે અને રામ અને લક્ષ્મણ બંને એકલા હતા અને રામ લક્ષ્મણને પૂછે છે કે ફલમ દૃષ્ટવા રૂપમ દૃષ્ટવા, ફળને જોઈને, રૂપને જોઈને કોઈનું પણ મન ચલાયમાન થાય. સીતા પણ યુવાન છે, તું પણ યુવાન છે અને તું પાછો પત્નીને મૂકીને આવ્યો છે. અને હું ક્યારેક બારગામ ગયો હોય ને તું સીતા બે એકલા હોય તો સીતાને જોઈને તારું મન ચલાયમાન કેમ નથી થતું? શું ટ્રાન્સપરન્સી હશે બંને ભાઈઓ વચ્ચે? ભાઈ પોતાના ભાઈને પોતાની પત્ની માટે આવું પૂછી શકે? અને લક્ષ્મણ જવાબ શું આપે છે? લક્ષ્મણ કે ભાઈ તમે બોલ્યા એ વાત કદાચ સાચી હશે પણ સંસ્કૃતમાં બીજો એક શ્લોક છે, માતા યસ્ય પતિવ્રતા પિતા યસ્ય સુચિર્ભૂતો ઉભાભ્યામ સમૃત તસ્ય નો ચલતે મન. જેની મા પતિવ્રતા હોય, જેનો બાપ પવિત્ર હોય, એના સંતાનનું મન પારકી સ્ત્રીને જોઈને ક્યારે ચલાયમાન ના થાય. લક્ષ્મણ 14 વર્ષથી ભેગો હતો. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે સીતાજીનું જ્યારે અપહરણ થઈ ગયું અને એ સમયે શબરીના આશ્રમમાંથી નીકળ્યા અને સુગ્રીવ પાસે પહોંચ્યા. બધા દાગીના ભેગા કરી રાખેલા. સીતાજીએ પુષ્પક વિમાનમાંથી નીચે નાખ્યા હતા. એ સમયે સુગ્રીવે બધા દાગીના આપ્યા. રામ એક એક દાગીનો લઈ અને લક્ષ્મણને બતાવે છે અને એમાં માથાનો સેંથાનો ટીકો બતાવ્યો, હાથ ગળાનો હાર બતાવ્યો, હાથની બંગડીઓ બતાવી અને લક્ષ્મણને કે લક્ષ્મણ જાણતો આ કોનું છે? લક્ષ્મણ કે નાહમ જાનામી આઈ ડોન્ટ નો. અને જેવા પગના ઝાંઝર બતાવીને લક્ષ્મણ શું બોલ્યા? આ સીતાના છે.
ત્યારે રામ કે છે બધા જ દાગીના સીતાના છે અને તું ખાલી પગના ઝાંઝર જ કેમ ઓળખી શક્યો? અને એ સમયે લક્ષ્મણ શું બોલ્યા કે ભાઈ 13 વર્ષથી તમારી ભેગો છું, પગે લાગવા જઉં છું એટલે પગ પર નજર પડે છે એટલે ઝાંઝર ઓળખ્યા, પણ પગથી ઉપર નજર કરીને આજ સુધી સીતાને જોયા નથી. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લક્ષ્મણના સંયમને મૂકવો જોઈએ. પોતાની સગી ભાભી સાથે 13 વર્ષ રહે છે અને ભાભીના પગથી ઉપર નજર કરીને જોયું નથી. અને અત્યારે આધુનિક પેઢીમાં મસાજ પાર્લરોમાં શું થઈ રહ્યું છે? ભાઈ ભાભીના, ભાઈ બહેનના, પિતા પુત્રીના આડા સંબંધો છાપાની અંદર કેમ છાસવારે ચમકવા લાગ્યા છે? કઈ ડિરેક્શનની અંદર સમાજ જઈ રહ્યો છે? ડ્યુઅલ સિમ કાર્ડ વાળી પર્સનાલિટી કેમ છાસવારે સતત દેખાવા લાગી છે? કારણ કે મા બાપમાં કઈક ઉણપ છે, સંસ્કાર નથી આપી શકતા. બોમ્બેમાં એક ભાઈ ટ્રેનમાં બેસવા જતા હતા અને બોમ્બેની ટ્રેનનો ટ્રાફિક કેવો હોય છે? ખતરનાક. ઘઉંની કોઠીમાંથી દાણા નીકળે એમ નીકળ્યા જ કરતા હોય છે. એમાં એક ભાઈ ટ્રેનમાં બેસવા જતા હતા, એનું ખિસ્સું કપાતું એમ લાગ્યું એટલે એને ખિસ્સા પર હાથ મૂક્યો અને હાથ જોયો તો એક છોકરીનો હાથ હતો. એટલે છોકરી ખિસ્સું કાપતી હતી. એટલે પેલો ભાઈ કે તું ખિસ્સા કાપે છોકરી થઈને? એ કે માફ કરજો, હું વર્ષોથી ખિસ્સા કાપું છું, આજ સુધી મને કોઈએ પકડી નથી, તમે કેમ મને પકડી પાડી? એટલે પેલો ભાઈ કે મને માફ કરજે, હું ખિસ્સા કાતરું છું. હું અંદર જઈને કાપવાનો હતો ને પેલી ફૂંક તે મારી દીધી, રસ્તામાં ફૂંક મારી. એટલે છોકરી કે હવે હાથ પકડ્યો છે તો પકડેલો જ રાખો ને, સેમ કોલેજના ગ્રેજ્યુએટ કહેવાય. તો મારે શાદી.com સમૂહ લગ્નમાં કે 32 સમાજમાં, 20 સમાજમાં, 42 સમાજમાં લખાવું નહીં, સીધું આપણું ગોઠવાઈ જાય. તે બંને જણાનું ગોઠવાઈ ગયું, 2 ખિસ્સા કાતરું લગ્ન થયા. 2-5 વર્ષમાં ડિલિવરીનો પ્રસંગ આવ્યો. તે નર્સ ડિલિવરી કરીને બહાર આવી તો નર્સની આંગળીની વીંટી ગુમ થઈ ગઈ. બહુ તપાસ કરતા કરતા ખબર પડી પેલું તાજું જન્મેલું છોકરું તો એની મુઠ્ઠી ખોલી, મુઠ્ઠીમાંથી વીંટી નીકળી. માતા યસ્ય ખિસ્સા કાતરું, પિતા યસ્ય ખિસ્સા કાતરું, ઉભાભ્યામ સમૃતા સભવતી ખિસ્સા કાતરું. જેની માં ખિસ્સા કાતરું હોય, બાપ ખિસ્સા કાતરું, એટલે ચોલાદો બધી એવી જ તૈયાર થાય ને. આપણે આપણા સંતાનોને સારા બનાવવા છે. વીર ચાંપરાજ વાળો, જુનાગઢ જાઓ ને રસ્તામાં જેતપુરના પાદર ઉપર વીર ચાંપરાજ વાળાનો પ્રસંગ આવે છે. એનું પૂતળું પધરાયું છે. શું ઘટના છે આપણી ઇતિહાસની? ચાંપરાજ વાળો મરી ગયો, ઉપરથી મસ્તક કપાઈ ગયું, 7 દિવસ સુધી એનું ધડ લડ્યું છે, ધડ લડ્યું છે. આ વીર ચાંપરાજ વાળો છે. કેમ આવો શક્તિશાળી થયો? કારણ કે મા બાપના સંસ્કાર એવા હતા. એ જ્યારે ઘોડિયામાં સૂતો હતો, એના પિતા અને એની માતા ઘોડિયાની બાજુમાં ઉભા હતા અને એના પતિએ એની પત્નીને એટલે વીર ચાંપરાજ વાળાના પિતાએ એની માતાના ગાલ ઉપર હળવેથી ટપલી મારી. પતિ પત્નીનો પ્રેમાલાપ હતો, હળવેથી કઈક વાતચીતમાં ટપલી મારી. અને એ ચાંપરાજ વાળો નાનો હતો ને જોયો, એને મોઢું ફેરવ્યું અને એની માં બોલ્યા કે છોકરાએ પતિ પત્નીની આવી ચેષ્ટા નજરે ન પડવી જોઈએ. આ જોયો, મારે મારા દીકરાને સારો બનાવો તો મારાથી શું ભૂલ થઈ ગઈ. અને એ બાઈ આત્મહત્યા કરીને મરી ગયા. કેટલી જાગ્રત માતા કહેવાય, કેટલી જાગ્રત માતા. મારા દીકરાને મારે કયા લેવલનો બનાવવો છે, એનામાં ચારિત્રનો એક ડાઘ નથી આવવા દેવો. ત્યારે વીર ચાંપરાજ વાળો મસ્તક કપાઈ ગયા પછી 7-7 દિવસ સુધી લડી શકે છે. ગાંધીજી મેં કાલે ઉલ્લેખ કર્યો તો 150 વર્ષ જૂના અંગ્રેજોના પાયા કાઢી નાખ્યા. ભાઈ આ બાળ મંડળ બેઠા છો ને ત્રીજા સોફામાં, જાગો છો ને બધા? ગાંધીજીને ઓળખો છો? આ ઉભા થાવ છોકરાઓ, સોફા વાળા ઉભા થાવ, સોફા પર ચડી જાઓ. ગાંધીજીને ઓળખો છો? જોરથી બોલો. શું થાય તમારે? શું થાય? પિતા. તારા પિતાને કેટલા લોકો પિતા કે? તું તારી બેન કે ભાઈ, અને ખરેખર પિતા હોય તો આખું પાલનપુર પિતા કે બાપો પિતો છે. ગાંધીજીના આખું રાષ્ટ્ર પિતા કે છે. ગાંધીજીના ફોટા ક્યાં છપાય છે? હે? નોટમાં, ક્લાસ વર્કની હોમવર્કમાં. શેમાં? નોટમાં, કરન્સી પર, રૂપિયાની નોટ પર. નવી નોટમાં ગાંધીજી આવી ગયા ને. સલમાન કેમ ન આવ્યો? 25 વર્ષે હજી લગ્નનું બિચારાનું ગોઠવાતું નથી. 50 વર્ષે અહીંયા ગાંધીજીના ફોટા કરન્સી પર આવી ગયા. કેમ? ગાંધીજીના પૂતળા ક્યાં ક્યાં પધરાયા છે? ઇંગ્લેન્ડમાં, જે ઇંગ્લેન્ડે આપણા પર રાજ કર્યું, એ અંગ્રેજોએ ગાંધીજીનું સ્ટેચ્યુ પધરાયું છે. ગાંધીજી આટલા શક્તિશાળી હતા, એની પાછળનું કારણ શું? ગાંધીજી જીન્સ પહેરતા હતા. બોલો હા કે ના? સ્કિન ટાઈટ પહેરતા હતા, હા કે ના? ગાંધીજી રેબનના ગોગલ્સ પહેરતા હતા, હા કે ના? ગાંધીજી બીટલ્સ કટ, સ્લોપ કટ સ્ટાઇલ કરાવતા હતા જાત જાતની.
હા કે ના? ગાંધીજી ક્રોકોડાઇલનો બેલ્ટ પહેરતા હતા, હા કે ના? ગાંધીજી રીબોકનો શૂઝ પહેરતા હતા, હા કે ના? ગાંધીજીમાં તાકાત આવી એનું કારણ ગાંધીજી રોજ બોર્નવિટા પીતા હતા, બૂસ્ટ પીતા હતા. બધી મમ્મીઓને એમ છે કે દીકરાને બૂસ્ટ પીવડાવો, બોર્નવિટા પીવડાવો. જા બોર્નવિટા વાળી. બોર્નવિટા પીધા હોય ને તો બાથરૂમમાં ગરોળી જોઈ જાય ને તો પાછો આવી જાય છે. એક વંદો જોઈ જાય એને પેશાબ થઈ જાય છે. આ બોર્નવિટાની ઓલાદો આવી આવે છે. ગાંધીજી બકરાનું દૂધ પીતા હતા. બેસો, થેન્ક્સ. ગાંધીજી બકરાનું દૂધ પીતા હતા. કેટલા ફેટનું દૂધ હશે, છતાં એને અંગ્રેજોના પાયા કાઢી નાખ્યા. આપણા ઘરમાં ઘૂસેલો એક ઉંદર નીકળતો નથી. ઉંદર કાઢવો હોય તો ઘણા રજા મૂકે છે, અને ઘરના 2-5 જણા ભેગા થઈને છોકરો માળીએ ચડી ગયો, પલંગ પર ચડી ઉપરથી આવણી આમ કરતો હોય, અને હાથ પડે એક ઉંદેડું નીકળીને એમાંય સોસાયટીમાં કે કાઢ તો મેં 1-2 ઉંદર કાઢ્યા. ગાંધીજીએ 150 વર્ષ જૂના અંગ્રેજોના પાયા કાઢ્યા ના જ. એની તાકાત ક્યાંથી આવી છે? એની માતા પુતળીબાઈના સંસ્કાર. સત્યના પ્રયોગો વાંચજો, ગાંધીજીની આત્મકથા. ગાંધીજીએ પ્રસંગ નોંધ્યો છે કે મારી માતાએ વ્રત લીધું હતું ચાતુર્માસમાં કે સૂર્યનારાયણના દર્શન ના થાય ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું મૂકવું નહીં. અચાનક સૂર્ય દેખાયો એટલે ગાંધીજી દોડતા દોડતા માતા પુતળીબાઈને કહેવા માટે આવ્યા કે માં, સૂર્ય દેખાયો છે, ચાલો પારણા થઈ જશે. એની માતા જેવા બહાર આવ્યા અને સૂર્ય આગળ વાદળ આવી ગયો અને સૂર્ય દેખાતું બંધ થઈ ગયો. એની માતા કે બેટા નહીં પીવાય. ગાંધીજી કે મેં સૂર્ય જોયો છે. બેટા તે જોયો છે, પણ મારો નિયમ એમ છે કે આ આંખેથી સૂર્ય જોવું, સૂર્યનારાયણના દર્શન થાય ત્યાર પછી જ હું પાણી પીશ. 3 દિવસ જેની માતા આવા ઉપવાસ કરે ને એના ત્યાં ગાંધી જન્મે. જે રોડ પર ઊભી ઊભી આવડા મોઢા પોળા કરીને પાણીપુરીઓ ખાય એના ત્યાં ગાંધી ના આવે. ગાંધી એમ આવતા હશે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં જઈને ગામ આખાના પતિ જોડે દાંડિયા રસ લેતી ફરે એના ત્યાં ગાંધી આવે. ગાંધી એમ આવતા હશે. દાંડિયા રસ લેવા છે ગામ આખાના પતિ જોડે, ગામ આખાની પત્નીઓ જોડે, અને પછી કલ્પના કરો છો મારો દીકરો સંસ્કારી થાય, મારો દીકરો ચારિત્રવાળો થાય. નહીં થાય. જ્યાં સુધી તમારી અંદર ચારિત્ર નહીં હોય, તમારી અંદર નિષ્ઠા નહીં હોય, તમારી અંદર દ્રઢતા નહીં હોય, એ શક્ય જ નથી. જીજાબાઈ કયા પ્રકારના હાલરડા સંભળાવતા હતા? શિવાજી કેવા થયા? શિવાજીની હાઈટ બહુ નહોતી, છતાં શિવાજીએ કામ કેવા કર્યા છે? સરકારને ફેંકી દીધી, બીજા બધાને મુસલમાનોને ફેંકી દીધા. શિવાજીમાં તાકાત ક્યાંથી આવી? ધણ ડુંગળા ડોલે, મારા શિવાજીને નિંદ્રું ના આવે. એ જીજાબાઈ હાલરડા સંભળાવતા હતા. શિવાજી છેલ્લે હાલરડા સાંભળીને ગયા. હવે કોઈ શિવાજી જન્મતાય નથી ને હાલરડા મળતાય નથી, કારણ કે જીજાબાઈઓ જ રહી નથી ને હવે બધી બાઈઓ જીઓબાઈ છે. હવે જીજાબાઈ નહીં, કઈ બાઈઓ છે? જીઓબાઈ. અને જેની માં આખો દિવસ ઓનલાઈન હોય એનો દીકરો આઉટલાઈન જ હોય. જેની માં કે બાપ આખો દિવસ ઓનલાઈન હોય એ દીકરો આઉટલાઈન જશે જ. એ બધાની વચ્ચે મા બાપના સંસ્કાર, મા બાપમાં કેરેક્ટર હશે તો સંતાનોની અંદર આવશે. તો મારું સંતાન સંસ્કારી સંતાન. ત્રીજો મુદ્દો છે મારું સંતાન સહનશીલ સંતાન, સહન શક્તિ વાળું સંતાન. દરેક મા બાપની ઈચ્છા છે કે મારા દીકરાનું શરીર સારું રહે, વાઇટામિન્સ આપો, પ્રોટીન આપો, કસરત કરાવો, કરાટે કરાવો, જીમમાં મોકલો, ઘરે સાધન લાવી આપો. પણ ખાલી એટલું જ ન શીખવાડતા, એને સારું ભોજન આપજો, પણ બીજી તાલીમ એ આપજો કે ક્યારેક ખરાબ મળે ને તો પણ ખાઈ લેતા શીખે, એની થોડીક તાલીમ આપજો. ખરાબ ભોજન મળે તો પણ એ પ્રેમથી જમી લે. એને એમ શીખવાડજો કે બેટા કોઈ વખાણ કરે ત્યારે રાજી થવું, પણ કોઈ ટીકા કરે ને એની પણ તૈયારી રાખજે, થોડીક તાલીમ આપજો. દર વખતે તારી જીત જ થાય એવું નથી, ક્યારેક તારી હાર થાય એ પચાવવાની પણ તૈયારી રાખજે. પહેલા મોટે ભાગે રમતો કેવી હતી? કબડ્ડી ને હોતું તું પેલું આંબલી પીપળી ને સોસાયટીમાં રમવાની, પેલું નાગોલચું ને સાતોલિયું કે ને સોસાયટીમાં ભેગા થઈને રમે. એમાં આખો દાડો ફિલ્ડિંગ ભરી હોય તો આવે ના આવે, કેટલાક મારી જાય, નંચાઈ કરે. પહેલા બધી રમતો સારી હતી, ઝઘડા થાય, હાર થાય, જીત થાય. હવે મોટા ભાગના છોકરા છોકરીઓ નાના હોય ત્યારથી મોબાઈલમાં ગેમ રમે, હારવાનો થઈને રીસ્ટાર્ટ કરી નાખે. એને હાર ફાવતી જ નથી, હાર ગમતી જ નથી, એને અન્યાય આવતો જ નથી. એટલે જિંદગીમાં જ્યારે હાર આવશે, અન્યાય આવશે, ટીકા આવશે, એ સહન નહીં કરી શકે. થોડી રમતો આવી શીખવાડો જેમાં હાર થાય, જેમાં અન્યાય થાય. થોડી તાલીમ આપવાની છે, એટલે એને હારની પણ તાલીમ આપજો. બાઇક મળે તો એને ચલાવતા શીખવાડજો, પણ એ પણ તાલીમ આપજો કે દીકરા ક્યારેક ગાડી ન મળે ને ત્યારે ચાલતા પણ પ્રેમથી જતા રહેવું. આ પણ શીખવાડવાનું છે. તમારા ઘરમાં સગવડ હોય તો એસી રૂમ આપજો, એસી રૂમ આપો, એને સેન્ટ્રલ એસી આપો, પણ પેરેલલ તાલીમ એ આપો કે બેટા લાઈટ જાય
ત્યારે આકડા ઉતાવળા ન થવું, એસી વગર પણ એકાદ દિવસ સૂતા શીખી લેવું. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે સ્વામી હમણાં નવું જનરેટર લાયા. તું કેમ જનરેટર? આપણા શહેરમાં તો કઈ હવે જ્યોતિર્ગ્રામ છે એટલી બધી લાઈટ જતી નથી. મને કે હમણાં લાઈટ ગઈ 5-10 મિનિટ થઈ એટલે મારા દીકરાને સહન નથી થતું. બિલ્ડર છે બહુ મોટા. મને કે 10 મિનિટ પરસેવો બહુ થઈ ગયો એટલે મને કે દાદા મારે એસી જોઈએ જ, જનરેટર લાવી દો. મને કે સ્વામીજી પૈસા છે એટલે જનરેટર લાવી દીધું, દીકરાને 1 મિનિટ એસી વગર રાખવો નથી. બધું એને પરપોટા છે એવો બનાવો, કોઈક સહેજ હળી કરશે ને ફૂટશે. પરપોટો બનાવ્યો એને. પરપોટો ન બનાવો, એને થોડીક તાલીમ આપો. તમારા ઘરની અંદર છોડ વાયો હોય તમે કે ખેતરની અંદર જે પાક કરો છો એને 24 કલાક પાણી આપ કરો એટલે વહેલો મોટો થાય. બહુ પાણી કન્ટિન્યુઅસ આપો એટલે વહેલો મોટો થાય, સારો પાક થાય. એને ખાલી પાણી ના આપવાનું, થોડો તડકો પણ આપવાનો હોય. એને તડકો આપો. તમારા દીકરા દીકરીને થોડો તડકાની પણ તાલીમ આપો. એને થોડી કઠિનાઈ શીખવાડો, એને થોડીક અગવડો શીખવાડો. આ તાલીમ નથી આપી શકતા. પૈસાદાર મા બાપોને પણ મારી વિનંતી છે. મેં જોયું છે ઊંઝાના માલિકોના ઘરે પરિસ્થિતિ શું છે. મેં મોરબીના જોયા છે, બોમ્બેના જોયા છે. હમણાં બોમ્બે એક લેક્ચર આપવા ગયો તો એક ભાઈ મને મળ્યા. 2200 કરોડનો વાર્ષિક બિઝનેસ છે. 2200 કરોડ. એનો દીકરો આઉટ લાઈને ચડ્યો છે. મારી આગળ સ્ટેજ ઉપર મારું પ્રવચન પૂરું થયું પછી મને રડ્યા, અને એની ઉંમર તો 56-60 વર્ષની હશે. 60 વર્ષનો માણસ આપણી આગળ ધ્રુસકે રડે. મને કે સ્વામીજી વર્ષે 2200 કરોડનું મારું ટર્નઓવર છે. મારો એકનો એક દીકરો લગ્ન થયા હજી 6 મહિના થયા છે, મારી સાથે બોલતો નથી. છેલ્લા 5-6 મહિનાથી 5 મિનિટ મારી સાથે બેઠો નથી. શું તાલીમ આપવાની રહી ગઈ? બધી સગવડો ખૂબ આપી દીધી, થોડીક સહનશીલતાની તાલીમ ના આપી. તકલીફ આ થાય છે. રામાયણમાં તાલીમ શું અપાતી હતી? આજે છૂટાછેડા કેમ થાય છે? તાલીમ નથી, સહનશીલતાની તાલીમ નથી. સીતાજીએ તાલીમ આ પ્રાપ્ત કરી હતી. અહીં બેઠેલા બધા સાંભળજો ધ્યાનથી, અદ્ભુત વાત હવે મારે કરવી છે. જે છૂટાછેડાનું પ્રમાણ વધવા લાગ્યું છે ને, એક છોકરો મારી પાસે આવ્યો પેંડાનું બોક્સ લઈને. મને કે સ્વામી પેંડા? મેં શેના? મને કે છૂટાછેડાના. છૂટાછેડામાં કેમ પેંડા ખવડાયા? મને કે 8 લાખ માગતા હતા 2 લાખમાં પત્યું, તો 200નું તમારું માર્જિન તો રાખું ને. કે શું ભણેલો છે? MBA માં પ્રોફેસર છે, એની ઘરવાળી પણ MBA એટલે મને બધું આવડે. MBA મને બધું આવડે, પણ ઘર હાચવતા ન આવડે, ઘર ચલાવતા ન આવડે. બંનેને છૂટું થયું. એજ્યુકેશન હોવા છતાં છૂટું થયું. પ્રોબ્લેમ શું છે? સહનશીલતાની તાલીમ નથી આપી. અને રામાયણમાં જોઈ લો, જ્યારે સીતાજીના લગ્ન કર્યા, સીતા, ઉર્મિલા, માંડવી, આ 4 ભાઈઓ, 4 બહેનો અને સામે 4 ભાઈઓ છે. લગ્ન કરીને જ્યારે વિદાય આપતા હતા, હમણાં જ હું નેપાળમાં જનકપુર જઈ આવ્યો, જનક રાજાના દરબારમાં, જ્યાંથી સીતાને વિદાય આપી હતી. એ દ્રશ્યને ઘટના મેં જોયું. સીતાજીની જ્યારે વિદાય આપે છે, બહુ કરુણ દ્રશ્ય હોય છે. એ વખતે જનક રાજાને સુનયના પોતાની દીકરીને કહે છે, બેટા આજ પછી હવે તારો દરબાર એ મિથિલા નથી, તારો દરબાર એ અયોધ્યાનો દરબાર બની જશે. હવે મિથિલાને ભૂલી જજે, જનકપુરને ભૂલી જજે, અયોધ્યાને યાદ રાખજે. હવે તારા બાપ જનક અને માતા સુનયના નથી, તારા બાપ દશરથ અને કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી છે, એને મા બાપ તુલ્ય સમજજે. હવે ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન ને દિયર ન સમજજી, પણ એને સગા ભાઈની જેમ સમજજે. તને ગમે તેટલી તકલીફ પડે પણ અયોધ્યાનો ઉમરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. તું સહન કરજે બેટા. મોટા પેટ વાળી થજે, મોટા હૃદય વાળી થજે, મોટા મન વાળી થજે, સહન કરજે. એટલે સીતા 14 વર્ષ જંગલમાં રહ્યા. તાલીમ એવી હતી, મા બાપની તાલીમ એવી હતી. આજકાલની સીતા રે 14 વર્ષ જંગલમાં રે. આજકાલની સીતા રામને કે 14 વર્ષ પૂરા થાય એટલે ઘેરથી લેતા જજો. અને 14 વર્ષ કોણ વેઇટિંગ કરે? બીજો રામ ના હોધી લે. આજકાલ મા બાપની તાલીમ શું છે? મા બાપ શું કે, બેટા તને સેજ તકલીફ પડે ને 1 મિસ કોલ કરજે, તરત લઈ જઈશું, પછી રાખો સેમ્પલ ને ઘેર. અહીંયા બેઠેલા જેને દીકરીઓ પરણાવવાની બાકી છે ને, બધા જ મા બાપોને મારી ખુલ્લી ચેતવણી છે, તમારી શક્તિ હોય તો ફ્રીજ આપજો, એસી આપો, BMW, મર્સિડીઝ ને ઓડી સાથે ને વિદાય આપો, પણ સાથે સાથે થોડીક તાલીમ સહનશીલતાની આપજો, સહન શક્તિની આપજો. એના સાસુ સસરા કંઈક બોલશે. હમણાં પોરબંદરના એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે સ્વામી તાત્કાલિક દીકરીને બચાવી લેવાની છે. મેં શું થયું? મને કે એસિડ પી ગઈ છે. એની દીકરી એસિડ પી ગઈ, લગ્ન થઈને વિદાય આપી હતી, એસિડ પી ગઈ. બધું કેમ? મને કે એની સાસુ બોલ્યા. રાજકોટમાં ડોક્ટરો પાસે ટ્રીટમેન્ટ કરાવડાવી, માંડ દીકરી બચી, હોજરી બધી બળી ગઈ, એનો આખો માર્ગ સળગી ગયો. એટલે અહીંયા હોજરીમાં કાણા પાડીને, પેટમાં કાણા પાડીને એને 6 મહિના સુધી લિક્વિડ ખાલી આપ્યું છે.
ત્યાંથી તો છૂટાછેડા લેવા જ પડ્યા. બીજે હવે કોણ હાથ ચાલે છે હજી કંઈ નક્કી નથી. કીધું કેમ એને એસિડ પીવો પડ્યો? મને એની સાસુ બોલી. કીધું સાસુનો આ જન્મસિદ્ધ અધિકાર છે, બોલે. જેમ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એમ સાસુ માટે વઢવું, રેગિંગ કરવું, બોલવું એ અધિકાર છે. એ બોલે. મને કે બોલ્યું એટલે મારી દીકરી સહન ન થયું. બધું એમાં એસિડ પીવાનું હોય? સાસુ બહુ બોલે તો ઠંડા તળબૂચ ખાઈને હુઈ ન જઈએ? ગોલા ખાવાના હોય? ભલે ને સાસુ એસિડ પીતી, આપણે શું કરવા પીવો? પણ દીકરીને તાલીમ ના આપી શક્યા એટલે દીકરીને એસિડ પીવાનો વારો આવ્યો. દીકરા દીકરીને થોડીક સહનશીલતાની તાલીમ આપજો કે બધી જ પરિસ્થિતિઓ આપણને સાનુકૂળ નહીં આવે. જીદમાંથી થોડાક મુક્ત બનાવજો. થોડીક સંસ્કારની તાલીમ આપવાની છે. અમદાવાદની અંદર 1999ની સાલમાં એક ભાઈ મને મળ્યા. એના દીકરાને લઈને આવ્યા હતા. નીચે છોકરાએ પેન્ટ પહેર્યો હતો અને ઉપર વ્હાઈટ કપડું વીંટાળેલું હતું. એટલે બીજું એને શર્ટ કેમ નથી પહેરાયો? મને કે સ્વામીજી બતાવું. બીજું બતાવો તો. એટલે ઉપરનું વ્હાઈટ કપડું દૂર કર્યું તો ઉપર બધે જ દાજી ગયો હતો. એટલે મેં કીધું ઢાંકી દો, જોવાય એવું નથી, બહુ જ ખરાબ લાગતું હતું. તું કેમ કરતા આવું થયું તમારા દીકરાને? મને કે સ્વામી, અમદાવાદની એક સામાન્ય ન્યૂ કોટન મિલમાં કે મારી સર્વિસ છે, 7-8 હજારનો મારો પગાર છે, 2 દીકરીઓ 1 દીકરો, ધવલ આનું નામ. અને આ છોકરાએ મને થોડાક દિવસ પહેલા જીદ કરી કે મારે સાયકલ જોઈએ. એટલે મેં એને કીધું બેટા આપણી સગવડ સારી નથી, સાયકલ તને ક્યાંથી લાવી આપું? મારે સાયકલ જોઈએ જ. બેટા તું થોડો મોટો થા પછી તને સાયકલ આપીશ, બચત થાય, 2 બહેનોને પરણાવવાની, હજી તો ખર્ચા કાઢવાના, ક્યાંથી સાયકલ લાવું? મને જુદી સાયકલ જોઈએ, તમારે જે કરવું એ કરો. મેં કીધું નહીં થાય, સાયકલ નથી, સગવડ ક્યાંથી લાવી આપું? એ કે હું મિલમાં સાયકલ લઈને ગયો, એની માં કંઈ શાક લેવા ગઈ હશે, બેનો કંઈક આજુબાજુમાં ગયા હશે, એને ઘરમાં પેલો કેરોસીન છાંટ્યું પોતાના શરીર ઉપર સ્ટવમાંથી અને સળગ્યો. એને એમ કે આમાં મજા આવતી હશે. પછી તો સહન ન થયું એટલે બચવાના પ્રયત્ન કરે. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, એને શાંત કર્યો. પ્લાસ્ટિક સર્જરી કરવી પડી, એની પગની ચામડી, એની માની ચામડી. પછી એ ભાઈ મારી આગળ રડતા રડતા બોલ્યા કે સ્વામી, મારો 7-8 હજારનો પગાર 5 જણાનું પૂરું કરવાનું, આને મને 80 હજારના ખાડામાં ઉતારી દીધો. આજે ઠંડી પણ સહન નથી કરતો, ગરમી સહન નથી કરી શકતો, ઉપર કોઈ શર્ટનું ફિટિંગ ફાવતું નથી, ખાલી વ્હાઈટ કપડું વીંટાળવું પડે છે. એને કોણ ભવિષ્યમાં છોકરી આપશે? જીદ કરો ને દુખી થાઓ. મારે આ વસ્તુ જોઈએ જ. શું મળ્યું તને? થોડા સહનશીલ ના થઈ શકીએ? ફ્રીજ જોઈએ જ, મારે માઇક્રોવન જોઈએ જ, મારે આ જોઈએ જ, આ સમય જ જોઈએ, મારે મોબાઈલ જોઈએ. અરે મોબાઈલ લાવી આપવાની ના પડે એમાં સુસાઇડ કરનારા છોકરા છોકરીઓના કિસ્સાઓ વધવા લાગ્યા છે. હાથમાંથી મોબાઈલ લઈ લીધો, આત્મહત્યા. આટલા બધા ફ્રેજાઇલ થઈ ગયા આપણે, કાચના વાસણ જેવા. હેન્ડલ વિથ કેર. થોડાક મજબૂત થઈએ. એટલે મારું સંતાન સહનશીલ સંતાન. દીકરા દીકરીઓને તાલીમ આવી આપજો. કોઈ પણ હારમાં, કોઈ પણ જીતમાં, કોઈ પણ અગવડમાં, કોઈ પણ સગવડમાં, કોઈ પણ સન્માનમાં, કોઈ પણ અપમાનની અંદર આપણા દીકરા દીકરી ક્યારે પાછા ન પડે એવા અંદરથી મજબૂત બનાવવા છે. તો મારું સંતાન સહનશીલ સંતાન. ચોથી વાત છે મારું સંતાન સેવાભાવી સંતાન. મારું સંતાન સેવા કરે, બીજાની સેવા કરે, પરિવારની સેવા કરે, સેવાના સંસ્કાર. પણ મોટે ભાગે ગુજરાતીઓની તકલીફ શું છે? કોઈક આપણને એમ કે મારી સાથે ધંધામાં પાર્ટનરશિપ કરશો તો શું કહીએ? મારા કેટલા ટકા? પહેલું જ આપું છે મારા કેટલા, આમાં મારા કેટલા ટકા. અને રોડ પરથી જતા હોય ને કોકનું કંઈક બગડતું હોય શું બોલીએ? આમાં મારે કેટલા ટકા. જે મારા કેટલા ટકા ને મારે કેટલા ટકામાંથી બહાર નીકળે છે ને એ જ સમાજને કંઈક આપી શકે છે. થોડાક આમાંથી બહાર નીકળીએ. એકવાર એક માછલીના બચ્ચાએ એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આપણે પાણીમાં રહેવાનું ને માણસો કેમ જમીન પર રહે? અને આપણે પાણીમાં બધું કરવાનું. એ લોકો તો બિગ બજારમાં જાય, મોલમાં જાય, ડીમાર્ટમાં જાય, બધા જલસા કરે ને આપણે પાણીમાં. એટલે માછલીએ સરસ જવાબ આપ્યો કે જે ફિશ હોય ને એ પાણીમાં રહે, જે સેલ્ફિશ હોય એ જમીન પર રહે. જે ફિશ હોય એ પાણીમાં રહે, સેલ્ફિશ હોય, જે સ્વાર્થી હોય ને એ જમીન પર રહે. શું માણસ સ્વાર્થી થઈ ગયો? થોડી મદદ ના કરી શકે? હું થોડાક વર્ષ પહેલા પૂના ગયો હતો, અમારી પારાયણ હતી. એમાં એક ભાઈના ત્યાં અમારે જવાનું હતું. એ ભાઈના ઘરે ગયા ને કોણ જાણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ એટલે તાળું મારીને જતા રહ્યા હતા. એટલે જેના ઘરે આપણે ગયા હોય ત્યાં તાળું હોય એટલે બીજાને પૂછીએ બાજુમાં ફ્લેટમાં. એટલે મેં બાજુનો દરવાજો ખખડાવવા જતા હતા તે ભાઈએ આવડું મોટું A4 સાઇઝનું બોર્ડ માર્યું હતું કે આ ભાઈ જ્યાં ગયા હોય ત્યાં અમને પૂછવું નહીં. બાજુવાળા જ્યાં ગયા હોય ત્યાં અમને પૂછવું નહીં. હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. શું દુલાભાયા કાક લખે છે.
બીજાના મહેમાનને આપણે આપણા મહેમાન માનીને સાચવતા, ખવડાવતા, પીવડાવતા, રાખતા હતા. ખબર નહોતા પડવા દેતા કે કોના મહેમાન છે. એની વચ્ચે તમે એને સાચું સરનામું ના કહી શકો, એક સાચો જવાબ ના આપી શકો. આપણા સંતાનોને આવા કેમ કરી નાખ્યા? સેવાભાવી સંતાન, મારું સંતાન દરેકને મદદરૂપ થાય ને એવું સંતાન હોય, ખાલી સ્વાર્થી સંતાન ના હોય. થોડાક આવા સંસ્કારો આપવાના છે. ઘરની અંદર તકલીફ થાય, બીજાને મદદરૂપ કરવાની ભાવના. વિવેકાનંદ સ્વામી નાના હતા અને સ્વામી વિવેકાનંદનું નરેન્દ્રનાથનું ધોતિયું ફાટી ગયું. એની માતાએ નવું ધોતિયું લાવી આપ્યું અને વિવેકાનંદ પાછા આવ્યા તો નવું ધોતિયું નહોતું પહેરેલું, જૂનું જ પહેરેલું હતું. એટલે એની માતાએ પૂછ્યું કે બેટા, તને નવું ધોતિયું મેં લાવી આપ્યું ને જૂનું જૂનું કેમ પહેર્યું? તો વિવેકાનંદ શું બોલ્યા કે માં, તે મને નવું ધોતિયું આપ્યું એટલે હું લઈને પહેરવા માટે નીકળ્યો, ત્યાં રસ્તામાં મેં એક ગરીબ જોયો, એનું ધોતિયું તો મારા કરતાં પણ વધારે ફાટેલું હતું. મને નવાની જરૂર હતી, એના કરતાં વધારે જરૂરિયાત એને હતી, એટલે મેં પહેલા એને આપી દીધું. એના દીકરા વિવેકાનંદ થાય. જે કોકના ધોતિયા ખેંચી નાખે એ વિવેકાનંદ થાય. જેની લેવાની જ વૃત્તિ હોય, દેવાની કોઈ વૃત્તિ જ નહીં, બીજાને મદદ કરવાની ભાવના. આપણો સમાજ બીજાને મદદરૂપ થવાનો સમાજ હોવો જોઈએ, બીજાને સહકાર આપવો છે, સેવા ભાવના. જંગલમાં જવાની આજ્ઞા ખાલી રામને હતી અને સીતા ભેગા ગયા છે, લક્ષ્મણ ભેગા ગયા છે. આ કોઈના રિસેપ્શનમાં જવાનું હતું કે ડાબરા ઉત્સવમાં, દાંડિયા ઉત્સવમાં જવાનું હતું? 14 વર્ષ જંગલમાં જવાનું છે, છતાં સીતા મદદ કરવા ગયા છે. રામ સમજાવે છે કે સીતા, તમને કોઈ મિથિલામાં આવી ફાવટ નથી, તકલીફ સહન નહીં કરી શકો. હું તો પુરુષ છું, સહન કરીશ, પણ એક સ્ત્રી તરીકે આટલી તકલીફ તમે સહન નહીં કરી શકો. સીતા કે મને ખ્યાલ છે. રામ કે ત્યાં ઝૂંપડીમાં રહેવું પડશે, એ પણ ખ્યાલ છે. ત્યાં નગરપાલિકાના નળ નહીં આવે, સરોવરમાં પાણી ભરવા જવું પડશે, એ પણ ખ્યાલ છે. વોશિંગ મશીન નહીં હોય, લુગડા જાતે ધોવા પડશે 3 જણાના, એ પણ હું ધોઈ નાખીશ. પિયરમાં ઘડીએ ઘડીએ નહીં જવાય, એ પણ મને ખ્યાલ છે. હું બધું જ સહન કરીશ, હું બધી જ સેવા કરીશ. રામ કે છે આટલી તકલીફ હું તને જણાવું છું, છતાં તું શા માટે તૈયાર થાય છે? ત્યારે સીતા શું કહે છે કે તમે ભેગા છો ને એટલે મને કોઈ તકલીફ નહીં લાગે, હું સેવા કરવા માટે આવું છું. શું સેવા કરવાની ભાવના છે? લક્ષ્મણ સેવા કરવા માટે ગયા, એની માતા સુમિત્રા એને તાલીમ આપે છે. અવધ તહા જહાં રામ નિવાસુ, તહીં દિવસ જહાં ભાનુ પ્રકાશુ. હે બેટા, તું ભાઈ ભાભીની સેવા કરવા માટે જા. સુમિત્રાએ પોતાના દીકરા લક્ષ્મણને ભાઈ ભાભીની સેવા કરવા મોકલ્યો. અને આજે મારે પ્રસંગ કેવો છે ઉર્મિલાનો, જે લગભગ મોટા ભાગના નહીં જાણતા હો. રામ તો સારા હતા જ, લક્ષ્મણ તો સારા હતા જ, સીતા તો સારા હતા જ, બધાએ સેવા કરી છે. પણ સૌથી મોટું જો કોઈનું સમર્પણ હોય તો એ ઉર્મિલાનું સમર્પણ છે. ઉર્મિલાએ પોતાના પતિ લક્ષ્મણને 14 વર્ષ સુધી ભાઈ ભાભીની સેવા કરવા માટે મોકલ્યા. આજકાલની ઉર્મિલા જવા દે? એ કે ત્યાં સેવા કરવા જવું તો મને શું કરવા લાયા? તમે તમારા ભાઈને તકલીફ હોય, પરિસ્થિતિ ખરાબ હોય, તમે જાણતા હોય, કેપેસિટી તમારી હોય, તો એ ઘરમાં ઉર્મિલાને નથી ગમતું એટલે મદદ નથી કરી શકતા. અને કેટલાક મદદ કરે છે તો ઘરવાળી ઉર્મિલાને ખબર ન પડે એમ મદદ કરે છે. નથી સહન કરી શકતા, તમે તમારા ભાઈ ભાભીને મદદ કરો છો, જોઈ નથી શકતા, તો ક્યાં ઉર્મિલાની વાતો થઈ? 14 વર્ષ પોતાના પતિને જવા દીધા. અને એમાં એક પ્રસંગ બન્યો. એકવાર રામ સીતા સૂતા હતા, લક્ષ્મણ જાગ્રત હતા અને એક વ્હાઈટ કપડાવાળી બાઈ આવી. એટલે લક્ષ્મણે જોયું તો નજીક આવી. લક્ષ્મણ કે ખબરદાર નજીક આવીશ તો. કોણ છે તું? એ કે હું નિંદ્રાની દેવી છું. શા માટે અહીંયા આવે છે? એ કે છેલ્લા 13-14 વર્ષથી તું સૂતો નથી એટલે હું નિંદ્રાની દેવી છું. મને વિચાર આવ્યો કે તારા મોઢા ઉપર આ પીંછું થોડું ફેરવી દઉં તો તને 13 વર્ષ તું જે નિંદ્રાનો ત્યાગ કર્યો તો એનો કોન્સન્ટ્રેટેડ પાવર મળી જાય તો આગળ વાંધો ના આવે, એટલે હું તને મદદ કરવા આવી છું. એ સમયે લક્ષ્મણ શું કહે છે કે હું તો 13 વર્ષથી સૂતો નથી, પણ ઘરે મારી ઉર્મિલા એ પણ દીવો પ્રજ્વલિત કરીને બેઠી છે અને 13 વર્ષથી એણે પણ મટકું માર્યું નથી. એટલે તને જો દયા આવતી હોય તો ઉર્મિલાના ચહેરા ઉપર પીછું ફેરવી આપ, બિચારી એ પણ વિરહમાં જુરે છે. આટલો વાર્તાલાપ થયો અને રામ સીતા જાગ્રત થઈ ગયા. હજુ નિંદ્રાની દેવી ત્યાં પહોંચે પહેલા તો રામ સીતા અયોધ્યા પહોંચી ગયા. ઉર્મિલા તો જાગ્રત હતા જ. રામ સીતાને જોયા એટલે ઉર્મિલાએ પ્રણામ કર્યા. પ્રભુ, અત્યારે આપ મોડી રાત્રે કેમ પધાર્યા? અમે તારી સેવાથી રાજી છીએ, તારા સમર્પણથી રાજી છીએ, માગી લે. ઉર્મિલા કે તમારા કુળની અંદર પુત્રવધુ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, એના કરતાં બીજું કોઈ વરદાન હોય જ નહીં, મારે કંઈ જોઈતું જ નથી. નાના તું કંઈક માગી લે. અને એ સમયે ભારતની એક સેવાભાવી સન્નારી શું બોલે છે કે ખરેખર જો આપ રાજી થયા હોય તો હવે વનવાસનો જેટલો સમય બાકી છે
એમાં લક્ષ્મણના મોઢામાં કે મનમાં મારું નામ ના આવે એટલી કૃપા આપ કરી આપજો. રામે અને સીતાએ આ વાત સાંભળીને બંને કહે છે, આવું કેમ? પતિ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે, નામ લે, એમાં ખોટું શું છે? અને એ સમયે ઉર્મિલા રડતા રડતા શું બોલ્યા કે પ્રભુ, મેં મારા લક્ષ્મણને તમારી સેવા કરવા મોકલ્યા છે, છતાં પણ 13 વર્ષે લક્ષ્મણે એકવાર મને યાદ કરી એટલે છેક તમારે અયોધ્યાથી અહીંયા સુધી આવવું પડ્યું ને. આ મારા લક્ષ્મણની સેવામાં ખામી કહેવાય. મારા લક્ષ્મણને એવો મજબૂત કરી નાખો કે બાકીના 1 વર્ષ દરમિયાન એ મને ક્યારે ભૂલેથી પણ યાદ ન કરે, જેથી સંપૂર્ણ ડેડિકેટેડ થઈને તમારી સેવા કરી શકે. શું સમર્પણ છે, શું સેવા ભાવના છે. આપણું સંતાન આવું સેવાભાવી સંતાન હોવું જોઈએ, જ્યાં ઘસાવાની ભાવના, સેવા કરવાની ભાવના જે પાંડવોના પરિવારમાં હતી, જે રામના પરિવારમાં હતી, સેવાના સંસ્કાર. આપણે પણ આવી સેવા કરવી. આજે મને જાણીને આનંદ થયો કે અહીંયા પણ એવા પરિવારો વસે છે. હમણાં જ અમે લક્ષ્મીપુરા ગામમાં જઈને આવ્યા. ખૂબ સરસ આયોજન, બધા સમૂહ લગ્નના કરે છે, ટિફિન જમાડે છે, ગરીબોને મદદ કરે છે. આવા અનેક લોકો કરે છે, અભિનંદનને પાત્ર છીએ. પૃથ્વી પર ખાલી રોટલા પાણી ખાવા માટે આપણે આવ્યા નથી. અનેક લોકોને જેને રોટલા પાણી નથી મળતા ને એને ખવડાવવા માટે આપણે આવ્યા છીએ. થોડીક આ વિચારધારા હોવી જોઈએ. પોતાના પેટનું તો કૂતરા ગધેડા બલાડા પણ પૂરું કરી નાખે છે, પણ બીજા માટે કંઈક જીવવું એ સાચું જીવન છે. એ ભાવના આપણા મનની અંદર રહેવી જોઈએ. તો થોડીક સેવા કરતા રહીએ. થઈ શકે તો તનથી સેવા કરો, થઈ શકે તો ધનથી સેવા કરો, થઈ શકે તો મનથી સેવા કરો. ધનથી સેવા કરો, મનથી સેવા કરો. જેટલું થાય એટલું કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને આપણે અભિનંદન આપવા ઘટે કે આજે પારાયણમાં આપ બધા આવો છો ને, પણ આપ બધા તો 8:30 કે 9 કે 9:30 આવતા હશો. કેટલાય સ્વયંસેવકો સાંજે 4 વાગ્યાના અહીં આવી જાય અને રાત્રે આ બધું જ વાઇન્ડ અપ કર્યા પછી 1-1:30 વાગે જાય છે. એની સેવાઓને તાલીઓથી વધાવીએ. શારીરિક સેવા, લોકો અંબાજી ચાલતા જતા હોય, પાવાગઢ ચાલતા જતા હોય, આપણે શારીરિક સેવા કરીએ છીએ. સેવા ભાવના, સેવાનો ગુણ એ તમામ સંતાનોમાં અને પરિવારની અંદર દ્રઢ કરવો જોઈએ. થઈ શકે એટલી આર્થિક સેવા, કંઈક બીજાને મદદરૂપ થવાની ભાવના હોવી જોઈએ. સાઈના નેહવાલ જે આપણી ઓલિમ્પિક સ્ટાર દીકરી છે, એ સાઈના નેહવાલને લંડન ઓલિમ્પિકની અંદર બ્રોન્ઝ મેડલ મળ્યો અને એને પૈસા મળ્યા, 6 લાખ રૂપિયાની ભેટ મળી. હવે સમજો, સાઈના નેહવાલને અભિનંદન મારે આપવા છે. શા માટે? એ સાઈના નેહવાલે પોતાને 6 લાખ રૂપિયા મળ્યા તો નજીકના દિવસોમાં સુકમા એન્કાઉન્ટરની અંદર 12 જવાનો મૃત્યુ પામ્યા હતા. તો એક જવાનને 50-50 હજાર રૂપિયા પોતાના મોકલાયા. 6 લાખમાંથી 12 જવાનોને 50-50 હજાર મોકલ્યા. થોડોક બીજાનો વિચાર કરતા શીખો, ધનથી મદદરૂપ થતા શીખો. આપણાથી જેટલું બની આવે એટલું બીજાને મદદરૂપ થઈએ. એમાં પણ એક આનંદ છે. સમર્પણની અંદર એક આનંદ છે. સમર્પણમાં આનંદ, સેવાની અંદર આનંદ છે. આપણા જીવનની અંદર આ ગુણો થોડાક હોવા જોઈએ. અને મારું સંતાન સત્સંગી સંતાન. સત્સંગી એટલે કેવળ મારો સ્વામિનારાયણ સંપ્રદાયનો આશય નથી. સારાનો સંગ કરાવજો. તમે કેળું કે સફરજન સુધારીને પ્લેટમાં મૂકો તો સુધાર્યું હોય ત્યારે થોડીક વાર કેટલું વ્હાઈટ હોય છે, અને આફ્ટર ફ્યુ મિનિટ્સ કેવું થઈ જાય છે? એ કાળું પડી જાય છે. વાતાવરણની અસર. દીકરા દીકરી કોઈ ખરાબ જન્મતા નથી, પણ વાતાવરણની અસર એને બગાડી મૂકે છે. એની વચ્ચે દીકરા દીકરીને વાતાવરણની અસર ના થાય એના માટે સત્સંગનો યોગ રાખજો. દીકરા દીકરીને મચ્છર ન કરડે એના માટે મચ્છરદાની લગાવીએ છીએ, ઓલ આઉટ લગાવીએ છીએ, ઓડોમસ લગાવીએ છીએ. એના માટે જાગૃત થયા. પોલિયોની રસી મુકાવે છે. પોલિયો રવિવાર સરકાર પ્રયત્ન કરે છે. 2 ટીપા મુકાવો પોલિયોના. અત્યારે ક્યાં પોલિયો થયો છે, પણ ભવિષ્યમાં પોલિયો ના થાય એની મા બાપ ચિંતા કરે છે અને પોલિયાના ટીપા મુકાવો છે. હમણાં સરકારે એક પ્રયત્ન કર્યો, ઓરીને રૂબેલાની રસી મુકાઈ. સ્કૂલોમાં બધા બાળકોને ઓરીની રસી અને રૂબેલાની રસી મુકાઈ. પણ મને પ્રશ્ન એ છે કે ઓરીથી જાજા મરી જાય છે કે ફાકીથી જાજા? તો મને નથી લાગતું કે હવે ફાકીની એક રસી મુકાવી જોઈએ. બધી સ્કૂલોમાં જેટલા જન્મેલા ને એક એવી રસી મારો ને કે ભવિષ્યમાં ફાકી ખાય નહીં. નથી લાગતું કે હવે એકાદી રસી એવી મૂકો કે મગફળીના કોથળામાં કે દિવેલાના કોથળામાં માટીના ઢેફા ન નાખે, થોડો પ્રમાણિત થાય. રૂ વેચવા જાય ત્યારે પાણી છાંટીને ન વેચે, થોડો પ્રમાણિત થાય. થોડી પ્રમાણિકતાની રસી નાખો. આ થોડીક રસી નાખવાની જરૂરિયાત છે. થોડી ચારિત્ર્યની રસી નાખવાની જરૂરિયાત છે. એના માટે સારું વંચાવજો. દીકરા દીકરીને સારું વંચાવજો, સારો યોગ આપજો.
ખાલી વિડીયો ગેમ નહીં, ખાલી લેપટોપ નહીં, ખાલી મોબાઈલ નહીં. અમેરિકાના વિખ્યાત સર્જન, ન્યુરોસર્જન બેન કાર્સન નાના હતા ને એક મિત્રને છરી મારી દીધી હતી. એની માતાને ખબર પડી આ તો આરો વિકૃત થશે, અને ત્યક્તા બાઈ હતી, 2 સંતાનોને મોટા કરવાના હતા, અને એની માતા એના હાથમાં બાઇબલ આપ્યું, સારા પુસ્તકો આપ્યા, અને રોજ શું કે બેટા તારે વાંચીને મને કહેવાનું, કારણ કે મેં વાંચેલા છે. એ તો કશું વાંચે એવી નહોતી, છતાં દીકરાને બદલ્યો, અને બદલ્યો ને કેવો બદલ્યો, અત્યારે આખા વિશ્વનો સૌથી બેસ્ટ ન્યુરોસર્જન હોય તો બેન કાર્સન છે. એક છરી મારનારા છોકરાને માતા સારા પુસ્તકોનો સંગ આપીને કેવો બનાવી શકે છે. એટલે ખાલી રમકડા ના આપતા, અહીંયા બુક સ્ટોલ છે, અહીંયા પ્રદર્શન કર્યું છે, વાલીની ડાયરી નામનું પુસ્તક છે, બાળ સંસ્કારનું પુસ્તક છે, તમે ને તમારા સંતાન પુસ્તક છે, ઘર બને આદર્શ ઘર સભાથી પુસ્તક છે. થોડા પુસ્તકો આપો. કેટલાકને લગ્ન થાય ને એટલે દર વખતે પ્રેશર કુકર જ આપે, અને લગ્ન થયા પછી પ્રેશર કેટલું આવવાનું છે, હવે સીટી કાઢો. પ્રેશર કુકર આપે, માઇક્રોવન આપે, ને આ જ ભેટમાં આપે છે. એ બધું બંધ કરો, ખેલ કરવાના. એની જાતે લાવશે પ્રેશર કુકર ને માઇક્રોવન ને બીજું બધું લાવશે. થોડા સારા પુસ્તકો આપો, એને સારું વાંચતા શીખવાડો. રામાયણની કથા, મહાભારતની કથા ઘરમાં ભેગા થઈને ક્યારે સંભળાઈ ખરી? કેટલાકને નામ પૂછીએ કે પાંડવોના નામ બોલો, 5 પાંડવોના નામ ગુજરાતના છોકરાઓ બોલી નથી શકતા. અમે સારંગપુરની બાજુમાં એક ગામમાં ગયા, એક છોકરાને મેં કીધું કે ભક્તોના નામ બોલ, ભક્તોના નામ 10 ભક્તોના નામ. મને કે નહીં ફાવે, 10 ગાળો બોલું. અલા મેં કીધું ગાળો 10 ગાળો તને ફાવે? મને કે એકે રિપીટ નહીં થવા દઉં. ગાળો બોલે, હીરોના નામ બોલે, હિરોઈનના નામ બોલે, એપ્લિકેશનના નામ બોલે. ખાલી એ નહીં, આપણા દીકરા દીકરીને આ પ્રકારના સંસ્કાર આપવાના છે. એટલે સારા પુસ્તકો, બીજું સારા સંતોનો સંગ કરાવજો. સારા સંતોનો સંગ. રામાયણમાં સરસ પ્રસંગ આવે છે કે વાલીએ મરતા પહેલા એના દીકરા અંગદનું કાંડું એ રામના હાથમાં સોંપ્યું. રામે વાલીનો વધ કર્યો એટલે વાલીએ મરતા પહેલા એના દીકરા અંગદનું કાંડું રામના હાથમાં સોંપ્યું. ત્યારથી છોકરાઓના રિઝલ્ટમાં કોની સહી કરવાની આવે છે? વાલીની સહી. વાલીની સહી કરીને લાવજો. વાલી કોને કહેવાય? જે પોતાના દીકરાનું કાંડું રામના હાથમાં સોંપે ને એને વાલી કહેવાય. જે ભગવાનના હાથમાં સોંપે એને વાલી કહેવાય. તમારા ત્યાં પણ અંગત છે, એનું કાંડું થોડું સંતોના હાથમાં સોંપજો. રામાયણમાં શૂળપંખાનો ઉલ્લેખ આવે છે. રાત્રે અયોધ્યાના બાળકો સૂઈ જતા અને રાવણની બેન શૂળપંખા રાક્ષસણી હતી, રાત્રે આવે અને છોકરાઓને સારા સારા છોકરા છોકરીને ઉપાડીને લઈ જાય. અને લોકો હેરાન થઈ ગયા. એટલે વશિષ્ઠ ઋષિ જાગૃત થયા અને રોજ રાત્રે ચોકી પહેરો કરવા જાય અને પોતે બોલતા હતા, જાગૃહી જાગૃહી, જાગતા રહેજો જાગતા રહેજો, શૂળપંખા આવશે અને તમારા દીકરા દીકરીને ઉપાડીને લઈ જશે. 21 લાખ વર્ષ પહેલા એક જ શૂળપંખા હતી. આજે ટીવી ચાલુ કરો ને 150-200 શૂળપંખા આવે છે. આજે મોબાઈલ ખોલો ને 150-200 શૂળપંખા આવે છે. એટલે અમારે લોકોએ રાત્રે 11:30-12 વાગ્યા સુધી કથા કરીને એક જ કામ કરવું પડે છે, જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો, તમારા દીકરા દીકરીની શૂળપંખાઓ ઉપાડી ના જાય. એ બધાની વચ્ચે સારા સંતોનો સંગ આપજો. સંસ્કાર એ આપવાના છે. તમારા દીકરા દીકરીને બાળમંડળમાં મોકલજો. અહીંયા BAPS સંસ્થા દ્વારા બાળમંડળ ચાલે છે, બાલિકા મંડળ ચાલે, યુવક મંડળ ચાલે. અહીંયા લાવ્યા પછી તમારા દીકરા દીકરી અમારા પગ દબાવે એના માટે ભેગા નથી કરવા, પણ ભવિષ્યમાં તમારા ગળા ન દબાવે ને એટલે ભેગા કરવા છે. ભવિષ્યમાં તમારું ગળા ન દબાવે એ પ્રકારની તાલીમ એને આપવાની છે. આંગળી પકડીને થિયેટરમાં લઈ જાઓ છો, આંગળી પકડી બગીચામાં લઈ જાઓ છો, આંગળી પકડી એને સ્વિમિંગ પુલમાં કે પાર્કમાં લઈ જાઓ છો, આંગળી પકડી અને સારા સંતોના સંગે લઈ આવજો. શા માટે અમે અમારો પરિવાર છોડ્યો છે? શા માટે કલાકો સુધી આપ બધાને વાતો કરીએ છીએ? શું સ્વાર્થ છે? શું મળી જવાનું છે? એટલે તમારા સંતાનોને પણ આવા સંતોના સંગમાં રાખજો. અને અમે ગેરંટી આપીને કહીએ છીએ કે ગમે તેવા તમારા સંતાનો હોય અને આ સંપર્કમાં રાખશો, એનામાં ચોક્કસ પરિવર્તન આવશે. એ ખોટા રસ્તા જતા અટકશે. વિશ્વની અંદર લાખો બાળકો એવા છે જે પોતાના મા બાપને પંચાંગ પ્રણામ કરી દિવસનો પ્રારંભ કરે છે. અમેરિકામાં રહેવા છતાં ક્યારે દારૂ નહીં, માંસ નહીં, વ્યભિચાર નહીં, દુરાચાર નહીં, એક સંસ્કારી પ્રજાનું નિર્માણ આ BAPS સંસ્થાના અમે 1100 સાધુ અને લાખો કાર્યકર્તાઓ કરી રહ્યા છે. નેક્સ્ટ જનરેશન આપણે તૈયાર કરવી છે, સંસ્કારી પેઢી તૈયાર કરવી છે, અને એના માટે તમારે સમય આપવાનો છે. આટલી વાતો કરી, છેલ્લે હું કન્ક્લુઝન કરું છું, સમય આપવાનો છે. પણ મા બાપને સમય નથી, એક ભાઈ મન કે ટાઈમ નથી. અને જે મા બાપને દીકરા દીકરી માટે ટાઈમ નથી એ લોકોનું એક સરસ વાક્ય કહું છું, ઇફ યુ ડુ નોટ હેવ ટાઈમ ફોર યોર ચિલ્ડ્રન, યુ ડુ નોટ હેવ રાઇટ ટુ પ્રોડ્યુસ ધ ચિલ્ડ્રન.
તમને તમારા સંતાન માટે સમય ના હોય ને તો સંતાન પેદા કરવાનો તમને કોઈ અધિકાર નથી. મોબાઈલનું બિલ ભરવાની તેવડ ના હોય તો મોબાઈલ ના લેવાય. પાર્કિંગની જગ્યા ના હોય તો ગાડી ના લવાય. પેટ્રોલ ભરવાના પૈસા ના હોય તો ગાડી ના લવાય. એમ દીકરા દીકરીને સંસ્કાર આપવાનો સમય ના હોય તો સંતાન પેદા ના કરાય. એના માટે સમય આપવો પડે. કશું જ કર્યા વગર તો બાવળિયા તૈયાર થાય. કેરી માટે તો પ્રયત્ન કરવો પડશે. પેપ્સી કોલાની ચેરપર્સન ઇન્દ્રા નુઈ રોજ પોતાના દીકરા દીકરી માટે સમય આપે છે. મુકેશ અંબાણી કહેતા કે મારા પિતાશ્રીએ અમને તાલીમ આપી છે અને મારા પિતાશ્રી દર રવિવારે અમારા માટે ચોક્કસ સમય આપતા. બધાને મારી વિનંતી છે કે તમારા ઘરમાં સંતાનોને સમય આપજો. જો તમે સમય નહીં આપો તો એ બીજા કોકનો સમય લેશે. એટલે તમે સમય આપજો. હવે બે નોકરી કરવા લાગ્યા. પપ્પા નોકરી કરે, મમ્મી નોકરી કરે. પહેલા તો ઘરમાં એક પપ્પા અને એક મમ્મી હતા. હવે ઘરમાં બે પપ્પા થઈ ગયા. બે પપ્પા, બે કમાનારા, બે મોડર્ન. કોણ તાલીમ આપે? એક બાપ બનજો અને એક મા બનજો. એક ક્યારેક ખખડાવજો તો બીજા ક્યારેક હાથ ફેરવજો. તાલીમ આપવાની છે. કુંભાર માટલું ઘડે છે, એક હાથ અંદર રાખે છે અને ઉપરથી ટપલા મારે છે. ખાલી ટપલા મારે અને અંદર હાથ ના રાખે તોય તૂટી જાય, અને અંદર ખાલી હાથ રાખે તોય માટલું ના થાય. ટપલો પણ જોઈએ અને ગોલીટો પણ જોઈએ. એમ આપણા સંતાનને તૈયાર કરવા માટે ગોલીટો અને ટપલો બે રાખવાના છે. મા બાપે બંને પ્રકારે તાલીમ આપવાની છે. તો એક આદર્શ સંતાન આપણે તૈયાર કરી શકીશું. આદર્શ સંતાન થયા પછીના લગ્ન થાય, સંસાર વ્યવહાર જામે એટલે સંબંધોની વાત આવે. આદર્શ સંબંધ બને. પરિવાર સાથેના સંબંધો કેવા રાખવાના છે, જે કાલનો વિષય આ છે. સંબંધો કેવા બનાવવાના છે, અદ્ભુત વિષય છે. અત્યારે વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન આતંકવાદ નથી, નક્સલવાદ નથી, માઓવાદ નથી, બોડોવાદ નથી, પ્રદૂષણ નથી, વસ્તી વધારો નથી, એઇડ્સ નથી. સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો એ હ્યુમન રિલેશન છે, માનવીય સંબંધો છે, વ્યક્તિ વ્યક્તિના સંબંધો. પહેલા લોકો એમ માનતા કે એરેન્જ મેરેજ કરવા એટલે શાંતિ. હવે જમાનો કેવો આવ્યો? લવ મેરેજ. જે મોટી ઉંમરના છે ને એ લોકો જોવાઈ નહીં ગયા હોય તો હજી સુધી ચાલ્યું. અને હવે લવ મેરેજનો જમાનો છે. જોવા ગયા, ચીટિંગ કર્યું, ડેટિંગ કર્યું તો એ પ્રોબ્લેમ થાય છે. છૂટાછેડા ના થાય, પરિવારમાં સંબંધો સારા રહે, હું ને મારા સંબંધો સારા રહે, એના માટે શું કરી શકાય? લગ્ન કરો, આધુનિક લગ્ન કરો, કંકોત્રી મોટી કરો. હમણાં મારી પાસે 800 રૂપિયાની, 1200 રૂપિયાની, 2000 રૂપિયાની કંકોત્રી લોકોની આવે છે. મોટા મોટા આલ્બમ જેવી કંકોત્રી આવે. અમેરિકામાં 2 જણાએ લગ્ન કર્યા. દુનિયામાં કોઈએ ન કર્યા એવા લગ્ન કરવા. ક્યાં? હવામાં. પ્લેનમાં ગયા, છોકરો ને છોકરી બે. બંને પેરાસૂટ પહેર્યા અને બંને ઉપરથી હેઠા પડ્યા અને વિધિ કરવા ત્રીજો એક બામણને હેઠો નાખ્યો અને સારું થયું, ત્રણેયની છત્રી ખુલી ગઈ. અને બીજા દિવસે છાપામાં આવ્યું, દુનિયામાં કોઈએ લગ્ન ન કરે એવા લગ્ન કર્યા, હવામાં લગ્ન કર્યા. બોમ્બેમાં દરિયા કિનારે પાણીમાં લગ્ન કર્યા. તમે હવામાં કરો, પાણીમાં કરો, નદીમાં કરો, પર્વત પર કરો, જંગલમાં કરો, વનમાં કરો, તમે જ્વાળામુખીમાં કરો, તમારે જ્યાં કરવા એ ત્યાં કરો, પણ હખણા રહો, સંપીન રહો. જે કરવું એ કરો. પરિવારમાં ઝઘડા કેમ છે? મોટું ઘર બનાવી દો, ભવ્ય બંગલા બનાવી દો, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એકવાર એક ભાઈના ઘર આગળથી મેં પસાર થયા. ઘર ઉપર લખ્યું હતું હાશ. શું લખ્યું હતું? હાશ. કીધું ઘર પર તો માતા મહાદેવનું નામ હોય, દીકરા દીકરીનું નામ હોય. હાશ તો ક્યારે બોલાય? જ્યારે હું કથા પૂરી કરું ત્યારે. કથા પૂરી થાય ત્યારે હાશ થાય. ઘર પર હાશ લખવાનું હોય. બધું ઘર પર કેમ હાશ લખ્યું? મને કે સ્વામી આગા પાછા ઓછી ના કર્યા ત્યારે મોડ પૂરું થયું. તો હવે કેવું છે? મને કે હજી પાછા પ્રોબ્લેમ ચાલુ થયા. યાદ રાખો, ખાલી લગ્ન એ સોલ્યુશન નથી, સંતાન એ સોલ્યુશન નથી, એકબીજાને સમજી નથી શકતા એ પ્રોબ્લેમ છે. પરિવારની અંદર પ્રશ્નો છે. આવતીકાલે મારે વાતો આ કરવી છે, પરિવારના ઝઘડાનું કારણ. આજે મેં વાતનો વિષય લીધો હતો હું ને મારું સંતાન. આવતીકાલનો વિષય છે હું ને મારા સંબંધો. એ પતિ પત્નીના સંબંધો, સાસુ વહુના સંબંધો, ભાઈ ભાભીના સંબંધો, બોસ અને કર્મચારીના સંબંધો. જ્યાં જ્યાં માણસ વસે છે ત્યાં ત્યાં માણસને બીજા સાથે તકલીફ કેમ થાય છે? રાધાકૃષ્ણને સરસ વાત કરી છે. મેન હેઝ લર્ન્ટ હાઉ ટુ ફ્લાય ઇન ધ સ્કાય, મેન હેઝ લર્ન્ટ હાઉ ટુ સ્વિમ ઇન ધ વોટર, મેન હેઝન્ટ લર્ન્ટ હાઉ ટુ વોક ઓન ધીસ અર્થ. આપણે પાણીમાં તરતા શીખી ગયા, આકાશમાં ઉડતા શીખી ગયા, પણ પૃથ્વી પર માણસ થઈને ચાલતા હજી શીખી શક્યા નથી. માણસ માણસ સાથે રહી શકતો નથી. માણસ માણસને કેમ મારે છે? આવતીકાલે પતિ પત્નીના ઝઘડા, સાસુઓના ઝઘડા,
એના સોલ્યુશન કેમ થાય ને એની વાતો મારે કરવી છે. પરિવારમાં ઝઘડા કેમ થાય, જેટલાના ઘરમાં ઝઘડા હોય ને લઈ આવજો કાલ પકડીને. જેને જ્યાં જ્યાં નાની મોટી બબાલો થાય છે બધાને લઈ આવજો, અને બબાલ ના થતી હોય એને પકડીને લાવજો. તો બબાલ કેમ કરાય ને એની હું ટ્રેનિંગ આપવાનો છું. આવતીકાલે બબાલ કેમ થાય, ઝઘડા કેમ થાય, માણસો શું એવું કરે છે કે પતિ પત્નીના સંબંધો બગડે છે, ભાઈ ભાભીના સંબંધો બગડે છે, પિતા પુત્રના સંબંધો બગડે છે, હ્યુમન રિલેશન. આપણી હાજરીમાં લોકો બોલે છે, પણ આપણી ગેરહાજરીમાં લોકો શું બોલે છે એની કાલે વાતો કરવાનો છે. એક આદર્શ વ્યક્તિત્વ હ્યુમન રિલેશન કઈ રીતે બનાવી શકાય. ખૂબ મોટી સંખ્યામાં આજે આપ બધા પધાર્યા છો, નીચે બેસાડવા પડ્યા છે, કેટલાય લોકો દૂર સુધી ઉભા રહ્યા છે. હજુ પાલનપુરના ઇતિહાસમાં થોડીક મિનિટ શાંતિ રાખજો. અભિનંદન છે, ખૂબ ડાયી પ્રજા છે, સંસ્કારી પ્રજા છે, સહનશીલ પ્રજા છે, સંપીલી પ્રજા છે. બધા બેસો છો, પણ એક વાત મારે આજે કરવી છે. ગઈકાલે મેં કીધું હતું કે એક વ્યક્તિને બે વ્યક્તિને વધારે લાવજો. શા માટે? શું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવવું છે? પણ દુઃખ આપણને એ થાય છે, રાજકોટમાં 5 વર્ષ પહેલા ઉનાળાના વેકેશનમાં એક મુસલમાન શિક્ષકનો પ્રસંગ મેં જાણ્યો. એક મુસલમાન શિક્ષકે 1.5 મહિનો વેકેશનમાં જવાને બદલે એના 100 મુસલમાનોને ઉર્દુ ભાષા શીખવાડી. એટલે મેં ઇન્ટરવ્યુ એનો જોયો. એને પૂછ્યું કે તમે વેકેશનમાં બહાર ફરવા ના ગયા અને 100 મુસલમાનને ઉર્દુ ભાષા કેમ શીખવાડી? એ કે હું મુસ્લિમ છું, ઉર્દુ ભાષા મને તો આવડે છે, પણ મારા બીજા મુસલમાનોને ઉર્દુ નથી આવડતી, એટલે એ લોકો કુરાને શરીફ વાંચી નથી શકતા. એટલે મેં સંકલ્પ કર્યો હતો કે બીજું તો કેટલું ફરીએ જ છીએ, આ વખતે મુસ્લિમ ધર્મ માટે મારે કંઈક કરવું છે. એટલે મેં 100 નવા મુસલમાનને ઉર્દુ ભાષા શીખવાડી. એક મુસલમાન 100 બીજા મુસલમાનને ઉર્દુ ભાષા બોલતા શીખવાડી શકે, લખતા શીખવાડી શકે, વાંચતા શીખવાડી શકે. એક હિન્દુ 2-3 હિન્દુને સભામાં લાવતા કરી શકે? ના કેમ થઈ શકે? આપણો હિન્દુ ફાકી ખાતો હોય ને માવો ખાતો હોય એ બીજાને ખાતા કરી શકે. ઘણા શું કે લખાન કે લવલી કિમામ વાળો છે, બહુ નથી, તમાકુ નથી. પેલો કે હું નથી ખાતો, તો હોપારી પેન્ટ પાસે ગહે પછી કે લેખા. આપણે માવા ખાતા કરીએ છીએ. કેટલાક બીડી પીતા હોય તો પોતાની બીડીથી બીજાની બીડી હળગાવી આપે, બીડી પીતા કરીએ છીએ. શા માટે? ધર્મની સંસ્કૃતિની અસ્મિતા નથી. વચ્ચે રાજકોટની અંદર એક મેચ હતી, ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકાની. એ સાઉથ આફ્રિકાનો કેપ્ટન હાસિમ અમલા આવતાની સાથે ફોર્ચ્યુન હોટલમાં ઉતરતાની સાથે એને પ્રશ્ન પૂછ્યો, વેર ઇઝ ધ મોસ્ક? મસ્જિદ ક્યાં છે? તો જ્યાં હોટલ છે ત્યાં મસ્જિદ નહોતી, મસ્જિદ થોડીક દૂર હતી. એટલે સંચાલકે કીધું કે મસ્જિદ તો બહુ દૂર છે. નો, ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ ગો ટુ મોસ્ક. હું મસ્જિદ જઈશ, પછી જ ઉતારા પર આવીશ. મુસ્લિમ ખેલાડીઓ મસ્જિદ પર ગયા, નમાજ પઢ્યા, અને ત્યાર પછી જ ઉતારા પર આવ્યા. અને આપણા વાળા હોટલમાં ઉતર્યા હતા, ચિંગમ ચાવતા હતા, સ્પ્રાઇટ પીતા હતા. એને આરતી યાદ નહોતી આવતી, એને ભગવાનની માળા યાદ નહોતી આવતી. હિન્દુ ધર્મનું જે કંઈ પતન થયું છે, આપણે 80 કરોડ છીએ છતાં પણ એક નથી ને, અને બીજાને આપણા બનાવવાની અસ્મિતા નથી ને, એટલે પરિસ્થિતિ આ છે. અહીંયા બેઠેલાને મારી વિનંતી છે કે આમાંથી જો કોઈની લોહીની અંદર હિન્દુત્વનું લોહી હોય ને તો આવતીકાલે ઓછામાં ઓછા 2 જણા લઈને આવજો. કેમ ના કરી શકીએ? કેમ બીજા લોકો સુધી આપણે વાતો નથી કરી શકતા? એક અસ્મિતા કેમ નથી ધર્મની? બીજા લોકો સુધી આપણે આ વાત પહોંચાડવી છે. એક અસ્મિતા. 1 રૂપિયાનો સ્વાર્થ વ્યક્તિગત અમને નથી તમારી પાસેથી. કલાકો સુધી બોલીએ છીએ, 1 રૂપિયાની અપેક્ષા નથી, નહીં આપતા, કશું જોઈતું નથી. પણ એક સ્વાર્થ છે, હિન્દુસ્તાનમાં હિન્દુ સાધુ તરીકે જન્મ્યા છીએ તો હિન્દુ પ્રજાને એક કરવી છે અને હિન્દુ પ્રજાને સારી બનાવી છે. એક સંસ્કારી પ્રજા તૈયાર થાય એ આપણું લક્ષ્ય છે. એના માટે આપણો પ્રયત્ન હોવો જોઈએ. બધાને મારી વિનંતી છે, આવતીકાલનો વિષય પણ ખૂબ સરસ છે, પરિવારના ઝઘડા. મારો પરિવાર સુખી પરિવાર. તમારું ભાડાનું મકાન હશે તથા સુખી પરિવાર બનાવવો છે, આવતીકાલે વાતો કરીશ. મોટું મકાન, એક ભાઈના મકાનમાં હું ગયો તો અમેરિકામાં, ન્યૂ હેમ્પશાયર સ્ટેટમાં. મોટું મકાન, 18,000 સ્ક્વેર ફૂટમાં મકાન હતું. 22 એકરમાં બંગલો હતો. 22 એકરમાં એક જ વ્યક્તિનો બંગલો. એમાં અમારો ઉતારો હતો. અમને લેવા માટે 49 ફૂટ લાંબી લિમોજીન કાર મોકલી હતી. આપણી 2 ગાડીનું વેલ્ડિંગ કરે ત્યારે માંડ થાય. 49 ફૂટ લાંબી લિમોજીનમાં અમને ત્યાં લઈ ગયા. એમાં અમારો ઉતારો હતો. એમાં મારી કથા હતી. અંદર સ્વિમિંગ પુલ, જાકુઝી, સોનાબાદ, સ્પા બધું જ હતું.
હું કથા કરતો હતો, ત્યાં સામે બેઠેલા ઘડીએ ઘડીએ બંગલો જ જોજો કરે. કીધું આ બાદ જુઓ ને કે તમે તો પછી છો, બંગલો સરસ છે. મોટો બંગલો હતો છતાં એ ભાઈને પણ પરિવારમાં ઝઘડા હતા. મુકેશ અંબાણીના બંગલાની કિંમત છે 10,500 કરોડ. એન્ટેલિયા બંગલો છે બોમ્બેમાં મુકેશ અંબાણીનો, 10,500 કરોડ. અનિલ અંબાણી આજ સુધી 1 કે 2 રાત રહેવા પણ ગયા નથી. 10,500 કરોડનો તમારો બંગલો હોય પણ સગ્ગા ભાઈને તમારી સાથે 1 રાત રહેવાના સંબંધ ન હોય, એ બંગલાને કરવાના શું? આવતીકાલે વાતો મારે આ કરવી છે. એક પરિવારની અંદર એકતા કેમ થઈ શકે? મારો પરિવાર આદર્શ પરિવાર કેમ થઈ શકે? પતિ પત્ની વચ્ચે મંદુક કેમ છે? જે આપણને પ્રાપ્ત થયું છે એની વચ્ચે પ્રેમથી સંતોષથી કેમ નથી રહી શકતા? દરેક પ્રશ્નના સોલ્યુશન છે, તો આનું પણ સોલ્યુશન છે. ફરીથી ખૂબ મોટી સંખ્યામાં આપ બધા સત્સંગનો, પારાયણનો, પ્રવચનમાળાનો લાભ લઈ રહ્યા છો. ખૂબ શાંતિથી પ્રજા, સંસ્કારી પ્રજા છે, સાંભળો છો. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. આવતીકાલે હજુ ખૂબ મોટી સંખ્યામાં, કદાચ હું આકરા શબ્દોમાં કહી રહ્યો છું, પણ એક જ સ્વાર્થ છે, આપણે બધા સાથે મળી એક સંસ્કારોનું વાવેતર કરીએ, નવી પેઢીને એક સાચી દિશાનું દર્શન કરાવી શકીએ. ખૂબ ખૂબ આભાર. આવતીકાલે સગા સ્નેહી મિત્રો, પરિવારજનો સાથે ખૂબ મોટી સંખ્યામાં મારો પરિવાર સુખી પરિવાર, મારો પરિવાર આદર્શ પરિવાર, મારા સંબંધો કેવા હોઈ શકે એની વાતો જાણવા માટે હાર્દિક નિમંત્રણ. સૌ કોઈને જય સ્વામિનારાયણ.